પૂર્વ પ્રસંગમાં આપણે 68 શ્લોક સુધી બ્રહ્મ પ્રકરણમાં અવગાહન કર્યું હતું. શરૂઆતથી થોડું રિવિઝન કરી લઈએ આપણે. 65મા શ્લોકથી બ્રહ્મ પ્રકરણ શરૂ થાય છે. સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્રંચ સર્વજ્ઞમ ગુણવર્જિતમ. બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ, વ્યાપક, નાશરહિત, સર્વશક્તિમાન, સ્વતંત્ર, સર્વજ્ઞ અને પ્રાકૃત ગુણ રહિત છે. ત્યાર પછી બ્રહ્મ છે સજાતિ વિજાતિ સ્વગત દ્વૈત વર્જિતમ સત્યાદિ ગુણ સહસ્રેર યુક્તમ ઔત્પત્તિકે સદા સર્વાધારમ વશ્યમાયા આનંદાકાર ઉત્તમમ પ્રાપંચિક પદાર્થાનામ સર્વેશામ તદ્વિલક્ષણમ. બ્રહ્મ છે એ સજાતિ વિજાતિ અને સ્વગત ભેદ રહિત છે અને નિત્ય સ્વાભાવિક સત્યાદિ હજારો ગુણોથી યુક્ત છે. સર્વના આધારભૂત, માયાને વશ રાખનારા, આનંદાકાર, ઉત્તમ અને સર્વ પ્રાપંચિક પદાર્થોના ગુણથી વિલક્ષણ છે. એમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે વ્યાપક એટલે જે દેશ કાલ અને વસ્તુથી અપરિચ્છિન્ન હોય તે વ્યાપક કહેવાય છે. જેનું વસ્તુ પરિચ્છેદત્વ હોય તેનું વ્યાપકત્વ સંભવતું નથી. એટલે વસ્તુ પરિચ્છેદત્વ એટલે જે દેશ કાલ અને સ્વરૂપની મર્યાદામાં જે બંધાયેલું હોય એનું વ્યાપકત્વ સંભવતું નથી. માટે 3 પરિચ્છેદનો નિષેધ કરવામાં આવે છે. બ્રહ્મમાં સજાતિ જીવ, વિજાતિ જડ અને સ્વગત અંતર્યામી એ ત્રણેયને વિશે ભગવાન અનુસ્યુત છે એટલે ઓતપ્રોત છે અને એ 3 રૂપ પોતે જ થાય છે, પોતે જ ધારણ કરે છે. તેથી તે વડે થતા ભેદથી રહિત છે. એટલે કે બ્રહ્મની અંદર સજાતિ વિજાતિ અને સ્વગત ભેદ નથી, કેમ કે બધું બ્રહ્મ જ બનેલા છે. આ ઠેકાણે એ ત્રણેયને વિશે અવતારની પેઠે બુદ્ધિ કરવી. એટલે ત્રણેય ભગવાન જ બનેલા છે. ભગવાન જ જળ રૂપે ભગવાન પોતાના સદ અને ચિત્ત ગુણધર્મને છુપાવી લે છે એટલે જળ રૂપે આપ બની જાય છે. ભગવાન પોતાના આનંદ અંશને તિરોહિત કરી દે છે એટલે જીવ રૂપે પ્રગટ થઈ જાય છે. અને ભગવાન પોતાના સચ્ચિદ અને આનંદને ત્રણેયને પ્રગટ રાખે છે. એ અંતર્યામી રૂપે આપ નિયત કાર્ય કરવા માટે પ્રગટ થઈ જાય છે. આ પ્રકારે ભાગવત તત્વ પ્રતિપાદન કરીને તંત્રમાં કહેલા ભગવાનના ગુણો કહેવામાં આવે છે. એમાં સત્યમ શૌચમ એ જે શ્લોક છે એ શ્લોકમાં ભગવાનના સત્યાદિ ગુણોનું બોધન કરેલું છે, જેનો આપણે ગયા વખતે ઘણો બધો વિસ્તાર કર્યો હતો. શ્રીમદ ભાગવતજીમાં પણ ભગવાનના અનેક ગુણોનું વર્ણન કરેલું છે. તો એ ગુણો ભગવાનની અંદર સ્વાભાવિક છે. સ્વાભાવિક છે એટલે આગંતુક નથી. આપણામાં જે ગુણો આવે છે એ આગંતુક છે, ભગવાનની અંદર એ સ્વાભાવિક છે. કોઈ પ્રાપ્ત કરેલા નથી. આપણે ગુણોને પ્રાપ્ત કરીએ એવી રીતના ભગવાનને કોઈ ગુણો પ્રાપ્ત કરવા પડતા નથી. ભગવાનની અંદર નેચરલી હોય છે. અને સૃષ્ટિ પ્રલયાદિકમાં પણ એ વિદ્યમાન જ રહે છે. સૃષ્ટિકાલમાં પણ વિદ્યમાન રહે છે અને પ્રલય વગેરેમાં પણ આવા હજારો ગુણો ભગવાનમાં વિદ્યમાન રહે છે. કેમ કે શંકરાચાર્યજી એમ માને છે કે બ્રહ્મ છે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, અનુપાસ્ય છે, નિષ્ફળ છે, એટલે ફલ રૂપે પ્રાપ્ત નથી થઈ શકતા, અનુપાસ્ય છે વગેરે.
તો એના જવાબમાં મહાપ્રભુજીએ આ કારિકા સમજાવી છે કે સત્યાદિ ગુણ સહસ્રે યુક્તિમ ઔત્પત્તિ કે સદા, એટલે ભગવાનની સૃષ્ટિકાલીન સમયમાં અથવા તો પ્રલયકાલીન સમયમાં પણ આવા ગુણો ભગવાનમાં વિદ્યમાન રહે છે. પૂર્વે કહેલા સત્યાદિ ગુણ વૈદિક છે એમ બતાવવાને માટે ફરીથી શ્રુતિમાં કહેલા ગુણોનું સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે. અને સેતુર્વિધરણ એ શ્રુતિ થકી બ્રહ્મ સર્વના આધારભૂત છે. બ્રહ્મ છે એ બધાના આધાર છે એ આ શ્રુતિની અંદર કહેલું છે, જેનો પણ વિસ્તાર આપણે ગયા વખતે સમજ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં બ્રહ્મને માયાનો સંબંધ કહેલો છે. તેથી બ્રહ્મ માયાને અધીન થાય એ શંકા દૂર કરવાને માટે મૂળમાં વશ્ય માયામ એવું શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. સર્વાધારમ વશ્ય માયામ આનંદાકાર ઉત્તમમ. તો માયાનો સંબંધ છે, પરંતુ ભગવાન જે છે એની શક્તિ છે માયા. ભગવાન એ પોતે વશ રાખે છે. વશ્ય માયામ એટલે વશ કરેલી છે જેને માયાને, એવા ભગવાન છે. આ વાક્યથી બ્રહ્મને આધીન માયા છે. બ્રહ્મ માયાને આધીન નથી. જેમ સાંકરમતની અંદર બ્રહ્મ છે એ માયાને આધીન થઈ જાય છે અને માયા એની ઉપર હાવી થઈ જાય છે, એવું બ્રહ્મ આપણું નથી. વૈદિક બ્રહ્મ, વેદમાં જે ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતમાં જે રીતના બ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે, એમાં તો માયા ભગવાનની શક્તિ છે, શક્તિમાન ભગવાન છે. એટલે માયા ક્યારેય શક્તિમાન ઉપર હાવી ન થાય, એને ક્યારેય વશ ન કરી શકે. ભગવાન માયાને વશ રાખે છે, એટલે વશ્ય માયામ એવું શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. આ વાક્યથી બ્રહ્મને અધીન માયા છે એમ બતાવેલું છે. બ્રહ્મ સાકાર અને આનંદાકાર અને અક્ષર થકી ઉત્તમ છે. એટલે યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદ અપિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે એ વાત અહીંયા સમજાવી છે. કારણ કે બ્રહ્મના સાકાર અને આનંદાકાર અને અક્ષર થકી ઉત્તમ છે. કારણના ધર્મો જ કાર્યમાં હોય છે, તો પણ કાર્યગત ગુણોમાં અન્યથા પ્રતીતિ થાય છે. તેની વ્યાવૃત્તિ એટલે કે ભિન્નતાને માટે કહે છે કે પ્રાપંચિક સર્વ પદાર્થો થકી બ્રહ્મ વિલક્ષણ છે. એટલે કે કાર્યના ગુણો છે એ કારણની અંદર ન આવે, કારણના ગુણો છે એ કાર્યની અંદર આવે. તો કોઈ એવી અહીં શંકા કરે કે ભાઈ તમે જગતને બ્રહ્માત્મક માનો છો, તો જગત તો જડ છે, તો શું બ્રહ્મય જડ છે? જગતની અંદર જીવ છે એ સુખી દુઃખી છે, તો શું બ્રહ્મય દુઃખી છે? તો કે ના, એવું ન હોય. કેમ? કેમ કે પિતાના ગુણો પુત્રમાં આવે છે, પુત્રના ગુણો ક્યારેય પિતામાં ન આવે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કારણના ધર્મો જ કાર્યમાં હોય છે, તો પણ કાર્યગત ગુણોમાં અન્યથા પ્રતીતિ થાય છે. એટલે કાર્યગત ગુણો જે છે આપણને જડ લાગે, એમાં આનંદાંશ તિરોહિત લાગે, તો એની ભિન્નતાને માટે કે ભાઈ જે કારણ છે બ્રહ્મ, એનાથી આ જે કાર્ય બન્યું છે જગત, એનાથી બ્રહ્મની વિલક્ષણતા મહાપ્રભુજી અહીંયા સમજાવી છે કે પ્રાપંચિક પદાર્થાનામ સર્વેશામ તદ વિલક્ષણમ. બધા પ્રાપંચિક પદાર્થો રૂપે ભગવાન બની જતા હોવા છતાંય ભગવાન બધાથી પાછા વિલક્ષણ છે. એટલે જગતના ગુણો છે એ કંઈ બ્રહ્મની અંદર રિવર્સમાં જતા ન હોય. ભગવાનના ગુણો જે છે, ભગવાન જ્યારે સૃષ્ટિને રચવી હોય ત્યારે પોતાના ચિદ અને આનંદ ગુણધર્મને છુપાવી લે, ત્યારે આ બધી જડ સૃષ્ટિ પ્રગટ થઈ જાય છે. બ્રહ્મ જ્યારે પોતાના આનંદાંશને તિરોહિત કરી દે, ત્યારે બધી આ જીવ સૃષ્ટિ પ્રગટ થાય છે. અને નિયત કાર્યને કરવા માટે જ્યારે બ્રહ્મ પોતાના સચ્ચિદ અને આનંદ ત્રણેય ગુણોને અમુક અંશમાં પ્રગટ રાખે છે, ત્યારે અંતર્યામી થાય છે, જે આ બધાનું સંચાલન કરે છે. ત્યાર પછી આગળની કારિકામાં 68મી કારિકામાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી કે જગત સમવાયી સ્યાત તદેવ ચ નિમિત્તકમ
કદાચિત રમતે સ્વસ્મિન પ્રપંચેપી ક્વચિત સુખમ. તે બ્રહ્મ, તે જ બ્રહ્મ જગતનું સમવાયી કારણ છે અને તે જ નિમિત્ત કારણ પણ છે. અને એ બ્રહ્મ કોઈ વખત પોતાના સ્વરૂપમાં જ રમે છે, એટલે પોતાના સ્વરૂપમાં જ રમણ કરે છે. આત્મારામ છે, આપ્તકામ છે. પોતાના સ્વરૂપમાં રમણ ક્યારે કરે છે? પ્રલય વખતે. અને કોઈ વખતે સુખથી પ્રપંચમાં રમે છે. અને ક્યારેક ભગવાન છે આ બધું પ્રપંચને પ્રગટ કરીને રમણ કરે છે. એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ પ્રકારે બ્રહ્મના ધર્મને કહીને એનું કાર્ય કહે છે. આ બ્રહ્મના ગુણધર્મોનું વર્ણન આગળ પાછળની કારિકાઓમાં સમજાયું. હવે એનું કાર્ય સમજાવે છે. સર્વ કાર્યરૂપ જગતનું બ્રહ્મ જ સમવાયી કારણ છે. એટલે સમગ્ર બ્રહ્માંડ છે, સમગ્ર પ્રપંચ છે, એ બધાનું સમવાયી કારણ, એનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. ગાર્ગી બ્રાહ્મણમાં બ્રહ્મને વિશે સર્વ ઓતપૂરોત પ્રસિદ્ધ છે. એટલે જે ગાર્ગી બ્રાહ્મણ જે વેદનું ચેપ્ટર છે એમાં કહ્યું છે કે આ જગત છે એમાં બ્રહ્મ છે એ ઓતપ્રોત છે. બ્રહ્મને વિશે સર્વ ઓતપ્રોત છે. જેવી રીતના ઘડાની અંદર માટી ઓતપ્રોત છે, ઘરેણાઓમાં સુવર્ણ ઓતપ્રોત છે, એવી રીતના બ્રહ્મને વિશે સર્વ ઓતપ્રોત પ્રસિદ્ધ છે. અને સર્વનું નિમિત્ત કારણ પણ એ બ્રહ્મ જ છે. એટલે ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે, નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે, અને કર્તા પણ બ્રહ્મ છે. સમજાણું ને? લોકમાં જેમ માટલું બનાવવું હોય તો કુંભાર છે એ કંઈ માટલામાં ઓતપ્રોત નથી, કે કર્તા જે છે એ અલગ હોય છે, એનું નિમિત્ત કારણ એ અલગ હોય છે. એવું અહીંયા નથી. અહીંયા તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સર્વ કાંઈ બ્રહ્મ જ છે, અને બ્રહ્મ જ બધાની અંદર ઓતપ્રોત છે, અને કર્તા પણ બ્રહ્મ છે. એવા શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવી છે. પ્રપંચના નિર્માણનું એ કારણ છે કે જે વખત પ્રપંચમાં રમણની ઈચ્છા થાય છે તે વખત બ્રહ્મ પ્રપંચનો વિસ્તાર કરે છે. પ્રપંચના નિર્માણનું એ કારણ છે કે જે વખતે પ્રપંચમાં બ્રહ્મને રમણ કરવાની ઈચ્છા થાય છે, પ્રપંચને પ્રગટ કરવાની ઈચ્છા થાય છે, તે વખતે બ્રહ્મ પોતાનામાંથી જ આ સર્વ પ્રપંચને, બ્રહ્મ પ્રપંચને, બ્રહ્માત્મક પ્રપંચનો વિસ્તાર કરે છે. અને પોતાને વિશે રમણની ઈચ્છા થાય ત્યારે પ્રપંચને પોતાના વિશે લીન કરી દે છે. પોતાને વિશે એટલે આત્મામાં, આત્મરમણ કરવાની જ્યારે ઈચ્છા થાય છે ત્યારે બધું જ પોતાની અંદર પ્રલય કરી દે. આપણે ઉપોદ્ઘાત પ્રકરણમાં જોયું હતું ને, કૃષ્ણસ્તુ આત્મરતો સર્વ, કૃષ્ણસ્તુ આત્મરતો સર્વ લયો સુખાવ. જ્યારે કૃષ્ણને આત્મરમણ કરવાની ઈચ્છા થાય ત્યારે બધાનો પોતાની અંદર સમાવી લે છે, બધાનો પોતાની અંદર લય કરી દે છે, ત્યારે બધાને સુખ થઈ જાય છે. અહીંયા સુધી આપણે 68 શ્લોકનું સુધી અવગાહન કર્યું હતું. હવે આપણે આગળનો શ્લોકનું અધ્યયન કરશું. હા, ત્યાર પછી 69મી કારિકાનું આપણે અધ્યયન કરશું. એની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, કાર્યાદિ ભાવ કશ્ચિદ અન્ય ઇતિ આશંક્ય બ્રહ્મવાદ સ્વરૂપમાહ યત્ર યેન યતો યસ્યૈ. તો કાર્યાદિ ભાવ કોઈ અન્ય પદાર્થ છે એવું શંકા થાય તો ત્યાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે. કાર્યાદિ ભાવ કશ્ચિદ અન્ય ઇતિ આશંક્ય, એટલે કાર્ય જે છે, આ જગત વગેરે કાર્ય છે બ્રહ્મનું, એ ભગવાનથી અલગ છે એવું કોઈ માને તો એના જવાબમાં કહે છે, બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે. બ્રહ્મવાદ સ્વરૂપમ આહ, બ્રહ્મવાદનું સ્વરૂપ સમજાવે છે.
યત્ર યેન યતો યસ્ય યસ્મે યદ્યદ યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. તો યત્ર યેન યતો યસ્ય એનો થોડા આપણે અન્વય જોઈ લઈએ. યત્ર યેન યતો યસ્ય, યત્ર એટલે જ્યાં, યેન એટલે જે વડે, યતઃ એટલે જેથી, યસ્ય એટલે જેનું, યસ્મે એટલે જે માટે, યદ યદ એટલે જે, યથા જે પ્રકારે, યદા જ્યારે, ઇદમ આ, સ્યાત એટલે થાય તે, બધા જ વિભક્તિ રૂપ પ્રધાન પુરુષેશ્વર એટલે પ્રકૃતિ પુરુષના ઈશ્વર એટલે કે કાલના નિયંતા સાક્ષાત ભગવાન, તે ભગવાન જ છે, તે સાક્ષાત ભગવાન જ છે. અર્થાત જ્યાં જેના વડે, જેથી, જેનું, જે માટે, જે અને જે પ્રકારે જ્યારે આ થાય છે તે સર્વ વિભક્તિરૂપ પ્રભુ જ છે અને પ્રકૃતિ પુરુષ અને કાલના પણ નિયંતા સાક્ષાત ભગવાન જ છે. પ્રધાન પુરુષ ઈશ્વર. જો પ્રધાન એટલે પ્રકૃતિ, પુરુષ એટલે પુરુષ અને ઈશ્વર એટલે કાલના નિયંતા, એ બધું જ સાક્ષાત ભગવાન જ થાય છે. આ બ્રહ્મવાદ છે. તે સાક્ષાત ભગવાન જ છે. આ શ્લોક મહાપ્રભુજીએ 10મા સ્કંધના 82ના અધ્યાયનો છે. જ્યાં વસુદેવજીની સ્તુતિ આવે છે ત્યાંનો છે. બ્રજભાષામાં જોઈએ આપણે. શંકા. કાર્યકુ સત્ય માનોગે તો ભગવાન તથા જગત દો પદાર્થ ભય. એટલે કાર્ય જગત છે, આ પ્રપંચ છે, એને તમે સત્ય માનોગે તો ભગવાન અને જગત, ભગવાન તથા જગત દો પદાર્થ ભય. તો પછી તમારો જે શુદ્ધાદ્વૈતવાદ છે એની અંદર દ્વૈત થઈ ગયો. આ તો દ્વૈત ભયો, શુદ્ધાદ્વૈત નહીં સિદ્ધ ભયો. તમે જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની વાત કરો છો તો જગત એટલે કે પ્રપંચ અલગ છે અને ભગવાન અલગ છે, બે પદાર્થ થઈ ગયા. તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કેવી રીતના સિદ્ધ થશે? क्योंकि शुद्धाद्वैत ज्ञान वाको नाम है कि जहाँ ज्ञान सु भगवान सो न्यारो कोई पदार्थ प्रतीत नहीं होवे है. ભગવાનથી અલગ કોઈ પદાર્થ હોય જ નહીં, એનું નામ શુદ્ધાદ્વૈત છે. અને તમારા મતમાં તો જગત અલગ છે, બ્રહ્મ અલગ છે, કાર્ય સત્ય છે. કાર્યકુ સત્ય માનોગે તો ભગવાન અને જગત બે પદાર્થ થઈ જશે. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે, જગત કુ સત્ય માને હૈ પરંતુ ભગવાન સો ભિન્ન નહીં માને. જગતને સત્ય માનીએ છીએ પરંતુ ભગવાનથી એ ભિન્ન નથી. ભાઈ, ભગવાનથી અભિન્નતયા સ્થિત છે જગત. हाँ, श्लोकार्थ. जा ठिकाने, जा समय, जा सूं, जा रूप में जो कछु भी होवे हैं अथवा तो रहे हैं वो सब आप ही हो. प्रकृति के रूप में भोग्य, पुरुष के रूप में भोक्ता तथा इन दोनों के नियामक ईश्वर हूँ. साक्षात भगवान आप ही हो. अर्थात श्रीमद् भागवत ने स्कंध 10 अध्याय 82 के यत्र येन यतो यस्य इत्यादि श्लोक के अनुसार सब विभक्तिन को भगवान ही अर्थ है. એટલે જેટલી બી અહીંયા વિભક્તિ ગણાવી છે એ બધી વિભક્તિનો અર્થ ભગવાન જ છે. સમજાણું? અને પહેલા પણ આપણે બધી વિભક્તિ જોઈ હતી ને, साथे साथ है.
હે કઈ હતી? પ્રથમા કર્તા. કર્તા એટલે એ. પછી દ્વિતીયા જે છે કર્મ. પછી તૃતીયા છે કરણ દ્વારા, વડે, થી થકી વડે. ચતુર્થી સંપ્રદાન માટે. પંચમી અપાદાન, થી માંથી. ષષ્ઠી છે સંબંધ, નું ની ના. આપણે જોયું હતું ને, સપ્તમી અધિકરણ, માં પર. અને છેલ્લે સંબોધન, હે રામ. એ સાથે સાત વિભક્તિના અર્થ અહીંયા ભગવાન જ છે. સમજાણું ને? હા, પ્રથમા જે છે ને એ કર્તા. કર્તા માટે પ્રથમ વિભક્તિ વપરાય છે. એમાં એ લાગે. દ્વિતીયા કર્મ, એટલે કર્મ એટલે કોઈ વિષય, કર્મ, એના માટે ને. પછી તૃતીયા છે એ કરણ છે. કરણમાં દ્વારા, આપણે ગુજરાતીમાં જેને કહીએ થી થકી વડે. હે? હા હા, સર્વોત્તમ સ્તોત્રમાં આવ્યું હતું ને. પછી ચતુર્થી છે સંપ્રદાન માટે. પાંચમી છે અપાદાન, થી માંથી. ષષ્ઠી સંબંધ, નો નું ની ના. નો ની નાનું, એ ષષ્ઠી વિભક્તિ છે. અને સપ્તમી છે અધિકરણ. અધિકરણમાં મા પર અને સંબોધન છે છેલ્લે નામ. એટલે તમે જુઓ, યત્ર યેન યતો યસ્ય યસ્મે યદ્યદ યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. એટલે જ્યાં. જ્યાં એટલે અત્યારે અહીંયા આ ઓરડામાં. ચાલો, આ ઓરડામાં જેના વડે. જેના વડે એટલે ચાકડો દંડો પાણી, એનાથી. જેથી, જેનું એટલે માટલાનું. જેના માટે. જે એટલે જે પ્રકારે, જ્યારે કાંઈ બી નિર્માણ થાય છે એ બધું બ્રહ્મ જ છે. એટલે માટલું જે છે, જે થઈ રહ્યું છે એ બ્રહ્મ છે. એના ઉપયોગમાં આવતી માટી જે છે એ પણ બ્રહ્મ છે. એના ઉપયોગમાં આવતા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે નિમિત્ત કારણ છે એ પણ બ્રહ્મ છે. જે પ્રદેશમાં થઈ રહ્યું છે એ પણ બ્રહ્મ છે. અને જે હેતુથી થઈ રહ્યું છે એ પણ બ્રહ્મની ઈચ્છાથી થઈ રહ્યું છે. સમજાણું? તો એ બધું જ અહીંયા, જ્યાં, જે વડે, જેથી, જેનું, જેના માટે, જે પ્રકારે, જ્યારે જે કાંઈ પણ થાય છે એ બધું બ્રહ્મ જ થાય છે. બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મની ઈચ્છાથી થાય છે. બ્રહ્મ જ એમાં નિમિત્ત કારણ છે. બ્રહ્મ જ બ્રહ્મે જ ઉપાદાન કારણ છે. બ્રહ્મ જ કરતા છે. અને એમાં બ્રહ્મની જ ઈચ્છા છે કે આ જગ્યાએ 4:30 વાગે આ ઓરડામાં આ કુંભાર દ્વારા, આ માટી દ્વારા, આ સાધનો દ્વારા માટલાનું નિર્માણ થાવ. આવું બ્રહ્મ ઈચ્છા કરે તો એ સમયે 4:30 વાગે એ જગ્યાએ એ બધા ઇન્સ્ટ્રુમેન્ટથી, એ કરતાથી માટલાનું નિર્માણ તૈયાર થાય. સમજાણું ને? એટલે યત્ર યેન યતો યસ્ય યસ્મે યદ્યદ યથા યદા. એવું આ તો એક ફોર એક્ઝામ્પલ, એવું આખા બ્રહ્માંડમાં જ્યાં પણ, જ્યારે, જેના વડે, જે રીતે, જેવા પ્રયોજનથી જે કંઈ પણ થાય છે એ બધું બ્રહ્મ જ છે. સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. હજી આપણે આ જોશું આવતે વખતે. આ શ્લોક આપણે 10મા સ્કંધના 82મી અધ્યાયમાં આ શ્લોક આપેલો છે. ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવ્યું છે. અહીંયા વિસ્તાર નથી થયો એનો, પણ આપણે જોવું જોઈએ. આવતે વખતે જો એ અનુકૂળતા હશે તો આપણે આ કારિકા લઈશું સુબોધનીજીમાંથી. 82મા અધ્યાયની કારિકા છે. એટલે શંકા એમ કરી હતી ને કે ભાઈ કાર્ય કુ સત્ય માનોગે તો ભગવાન તથા જગત દો પદાર્થ ભય. એટલે તમારા મતમાં દ્વૈત થયો હતો. એનો જવાબ મહાપ્રભુજીએ એ રીતે આપ્યો કે ભાઈ જગત છે એ સત્ય છે, પરંતુ ભગવાનથી ભિન્ન નથી, ભગવાનથી અભિન્ન છે. ભગવાન જ એના નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે, કર્તા છે.
એટલે આ શ્લોક અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને સમજાવવા માટે. હવે આગળનો કારિકામાં શ્રી મહાપ્રભુજી સમજાવે. આના સુબોધની જે આવતે વખતે લેશું આપણે. શ્રી મહાપ્રભુજીએ કઈ રીતના સમજાવ્યું છે બ્રહ્મવાદને. એવં પૂર્વ સ્થિતિમ ઉક્ત્વા પશ્ચાત સ્થિતિમાહ યહ સર્વત્રૈવે ઇતિ. આ પ્રકારે સૃષ્ટિની જે પૂર્વ સ્થિતિ છે એનું વર્ણન કરીને, એવં પૂર્વ સ્થિતિમ ઉક્ત્વા એટલે સૃષ્ટિની જે પૂર્વ સ્થિતિ છે એનું વર્ણન કરીને હવે પશ્ચાત સ્થિતિમાં હવે સૃષ્ટિ પછીની જે સ્થિતિ છે એનું વર્ણન કરે છે, અથવા તો સૃષ્ટિકાલીન જે સ્થિતિ છે એનું વર્ણન હવે કરે છે. સૃષ્ટિની પૂર્વ સ્થિતિનું વર્ણન કર્યું, હવે પશ્ચાત સ્થિતિનું વર્ણન. પશ્ચાત સ્થિતિમાં યહ સર્વત્રૈવે ઇતિ. હવે સૃષ્ટિ પછી અથવા તો સૃષ્ટિકાલીન સ્થિતિનું વર્ણન કરે છે કે સૃષ્ટિ થયા પછીનું વર્ણન શ્રી મહાપ્રભુજી સમજાવે છે. યહ સર્વત્રૈવ સંતિષ્ઠન અંતરઃ સંસ્પૃશેન્ન તત શરીરમ તન્ન વેદેત્થમ યો અનુવિશ્ય પ્રકાશતે. આપણે એનો થોડો અન્વય જોઈ લઈએ. યહ એટલે જે ભગવાન સર્વત્ર એવ એટલે સર્વ પદાર્થમાં એના કાર્યોમાં સંતિષ્ઠન પોતે એમાં રહેલા છે. ભગવાન કાર્યરૂપે સર્વ પદાર્થોમાં રહેલા છે. યહ સર્વત્ર એવ સંતિષ્ઠન એટલે ભગવાન કાર્યરૂપે સર્વ પદાર્થોમાં રહેલા છે. અને અંતરઃ સર્વને પોતાનામાં સ્થાપન કરે છે. અંતરઃ એટલે સર્વને પોતાનામાં સ્થાપની કરે છે. છતાં પણ ન સ્પૃશતી તેને સ્પર્શતા નથી. છતાં પણ તેને સ્પર્શતા નથી. આગળ કહે છે શરીરમ એટલે કે પૃથ્વી આદિ શરીર. શરીરમ એટલે પૃથ્વી આદિ શરીર. તમ એટલે તે ભગવાનને ન વેદ જાણતું નથી. પૃથ્વી આદિ શરીર તે ભગવાનને જાણતું નથી. શરીરમ તમ ન વેદ એટલે પૃથ્વી આદિ શરીર તે ભગવાનને ન વેદ એટલે જાણતું નથી. શરીરમ તમ ન વેદ. પછી છે ઇથમ યો અનુવિશ્ય પ્રકાશતે. ઇથમ એટલે આ પ્રકારે યહ ઇથમ યો અનુવિશ્ય પ્રકાશતે. એમાં યો એનો વિસર્ગ થાય. યહ એટલે જે ભગવાન અનુવિશ્ય એટલે સર્વમાં પ્રવેશ કરીને પ્રકાશતે એટલે પ્રકાશે છે. શરીરમ તમ ન વેદ એટલે પૃથ્વી આદિ શરીર તે ભગવાનને જાણતું નથી. ઇથમ આ પ્રકારે યહ અનુવિશ્ય પ્રકાશતે એટલે જે ભગવાન સર્વમાં પ્રવેશ કરીને પ્રકાશે છે. સમજમાં આવ્યું? ટીકા આપણે જોશું એમાં વધારે સ્ફુટ થશે. એનો અર્થ એવો છે કે જે બ્રહ્મ સર્વને વિશે અંદર સ્થિતિ કરવા છતાં પણ સર્વ કાર્યને પોતાના મધ્યમાં સ્થાપન કરે છે, તો પણ તે કાર્યને પોતે સ્પર્શ કરતું નથી. બ્રહ્મ સર્વને પોતાના શરીર રૂપ માનીને
એમાં પ્રવેશ કરે છે અને પ્રકાશે છે. એમાં પ્રવેશ કરીને પ્રકાશે છે. હવે આપણે વ્રજભાષામાં જોઈએ એની ટીકા. શ્રી મહાપ્રભુજીએ કઈ રીતના પ્રકાશ ટીકા સમજાવી છે. એમાં આપશ્રી આજ્ઞા કરે છે कि या प्रकार सृष्टि के पूर्व की स्थिति को वर्णन करी के अब सृष्टिकालीन स्थिति को निरूपण करत हैं. હવે સૃષ્ટિની પૂર્વ સ્થિતિનું વર્ણન અહીંયા થયું આગળનું. હવે સૃષ્ટિકાલીન અથવા તો સૃષ્ટિ પછીની સ્થિતિનું વર્ણન કરે છે શ્રી મહાપ્રભુજી. શ્લોકાર્થ. वो सभी पदार्थ के भीतर रहते भये भी उन पदार्थन को स्पर्श नहीं करे. जो બધા પદાર્થોની ભીતર રહેવા છતાંય એમાં લિપ્ત નથી થતા. ઉન પદાર્થન કો સ્પર્શ નહીં કરે. બ્રહ્મ છે એ બધા પદાર્થોની અંદર રહેવા છતાં પણ એ પદાર્થોનો સ્પર્શ નથી કરતા. वो सभी पदार्थन को अपनो शरीर मानी के सब पदार्थन में प्रविष्ट होई के प्रकाशित होवे हैं, किंतु शरीर वाकु या रूप में नहीं जाने हैं, नहीं जान पावे. पण शरीर એને જાણતું નથી. જે सभी पदार्थ को अपनो शरीर मानी के सब पदार्थन में प्रविष्ट होई के प्रकाशित होवे हैं, किंतु शरीर वाकु या रूप में नहीं जाने हैं. શ્રી મહાપ્રભુજી એને ટીકામાં સમજાવે છે. જુઓ, શંકા. પ્રથમ એક શંકા ઉઠાવે છે કે અંતર્યામી જડ જીવ કો સ્પર્શ નહીં કરે है, तब तो अंतर्यामी को तथा जड़ जीव को परस्पर भेद भयो. या में शुद्धाद्वैत को सिद्धांत कहाँ રહ્યો? એટલે અંતર્યામી જડ જીવનો સ્પર્શ નથી કરતો, જે અહીંયા કહ્યું ન સ્પૃશેત શ્લોકમાં. અંતરઃ સંસ્પૃશેન ન તત્. તો અંતર્યામી છે એ જડ જીવનો સ્પર્શ નથી કરતો. આપણે જોઈએ છીએ કે બધાની અંદર અંતર્યામી રહે છે, પણ અંતર્યામી એનાથી અલિપ્ત રહે. જોયું ને, દાસ ઉપર્ણા સંયુજા સખાયો સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે તયોર એકમ પીપલમ સ્વાદ વત્ય અનસ્ન અન્યન અભિષાક ચીતી. કે એક ડાળી ઉપર બે પક્ષી બેઠા હોય છે, પણ અંતર્યામી છે એ તો જોવે છે. જીવ છે એ ફલનો ભોગ કરે છે. તો અંતર્યામી છે ક્યાંય લિપ્ત નથી થતા. અંતર્યામી જડ જીવ કો સ્પર્શ નહીં કરે. ભલે બધાની ભીતર રહે છે, પરંતુ જડ જીવનો સ્પર્શ નથી કરતા. તબ અંતર્યામી, અહીંયા અન્યાર્મી છે ને, ત્યાં મિસપ્રિન્ટ થયું છે. અંતર્યામી શબ્દ છે, સુધારી લેજો. કે अंतर्यामी जड़ जीव को स्पर्श नहीं करे है, तब तो अंतर्यामी को तथा जड़ जीव को परस्पर भेद भयो. तो પછી બે અલગ વસ્તુ થઈ ને ભાઈ, એનો સ્પર્શ નથી કરતા અંતર્યામી. યા મેં શુદ્ધાદ્વૈત કો સિદ્ધાંત કहाँ રહ્યો? તો પછી આપણો જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત છે સર્વની બ્રહ્મરૂપતાનો, એ કેવી રીતના રહ્યો? જો અંતર્યામી એમાં અસ્પૃષ્ટ હોય તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે કે ના, આ શંકાનું ખંડન એ રીતના કરે છે. એનું સમાધાન એ રીતના આપે છે કે સૃષ્ટિ દશા में लोक व्यवहार चलवे के अर्थ इच्छा करी के चैतन्य आनंद के तिरोभाव होइवे सो जड़ जीव अंतर्यामी में परस्पर भेद प्रतीत होवे हैं. जो લીલાર્થ આ દ્વૈત પ્રગટ થયો છે કે સૃષ્ટિ દશા में लोक व्यवहार चलवे के अर्थ. નહીતર તો લોક વ્યવહાર ન ચાલે ને. બધું જ જો બ્રહ્માત્મક હોય તો લોક વ્યવહાર કેવી રીતના ચાલે? કોઈનું નામ અલગ છે, કોઈનું રૂપ અલગ છે, કોઈનું ક્રિયા કર્મ એનું અલગ છે. તો લોક વ્યવહાર ચલવે કે અર્થ ઈચ્છા કરી કે ચૈતન્ય આનંદ કે તિરોભાવ હોય વેશો. તો જડ છે એમાં ચૈતન્ય અને આનંદનો તિરોભાવ છે. જીવ છે એની અંદર આનંદનો તિરોભાવ છે, અને અંતર્યામીમાં ત્રણેય પ્રગટ છે. તો ચૈતન્ય આનંદ કે तिरोभाव होए वे सो जड़ जीव अंतर्यामी में परस्पर भेद प्रतीत होवे हैं. એટલે જડ અલગ છે,
જીવ અલગ છે અને અંતર્યામી અલગ છે. કેમ કે જળની અંદર સદ અને જળની અંદર સદ પ્રગટ છે, ચિદ અને આનંદ તિરોહિત છે. જીવની અંદર સદ અને ચિદ પ્રગટ છે, આનંદ તિરોહિત છે. અંતર્યામીમાં ત્રણેય પ્રગટ છે. તો ત્રણેયનો ભેદ તો આપણે ત્યાં થયો જ છે, લીલાર્થ. तो जड़ जीव अंतर्यामी में परस्पर भेद प्रतीत होवे हैं, परंतु ईश्वर के साथ कोई पदार्थन को भेद नहीं. ઈશ્વરના દૃષ્ટિથી જુઓ તો કોઈ ભેદ નથી. આપણા એંગલથી ભેદ દેખાય છે જળ જીવ અંતર્યામીનો, પણ ઈશ્વરના એંગલથી જુઓ તો ઈશ્વરને પૂછો કે ભાઈ જળ કોણ બન્યું છે, તો કે હું જ બન્યો. જીવ કોણ બન્યો, તો કે હું જ બન્યો છું. અંતર્યામી રૂપે કોણ પ્રગટ થયું, તો એમ કહે છે કે હું જ પ્રગટ થયો. તો આ લોક વ્યવહારાર્થ આપણને આ રીતના ભેદ દેખાય છે, પરંતુ ભગવાનના એંગલથી આવો કોઈ ભેદ નથી. ભગવાનના એંગલથી તો સર્વ ભગવદાત્મક છે, બ્રહ્માત્મક છે. પરંતુ ઈશ્વર કે સાથ કોઈ પદાર્થન કો ભેદ નહીં. ઈશ્વરના દૃષ્ટિકોણથી કોઈ પદાર્થમાં ભેદ નથી, કેમ કે બધા જ એના જ નામ રૂપનો વિસ્તાર છે. સચ્ચિદાનંદ બ્રહ્મનું જ આ પરિણામ છે. તાસો ભગવાન સો જડ જીવ અંતર્યામી અલગ નહીં હે. એટલે ભગવાનથી કોઈ જડ કે કોઈ જીવ કે કોઈ અંતર્યામી અલગ નથી. કેમ કે ભગવાન જ જડ રૂપે, ભગવાન જ જીવ રૂપે, ભગવાન જ અંતર્યામી રૂપે પ્રગટ થયા છે. પણ લોક વ્યવહારાર્થ આવું આપણને ફિલિંગ થાય છે, સમજાણું ને? આવું આપણને ફિલિંગ થાય છે, પરંતુ ભગવાનના એંગલથી કોઈ ભેદ નથી. જડ જીવ અંતર્યામી અલગ નહીં હે. જૈસે વૃક્ષ કી શાખા પરસ્પર 101 ન્યારી પ્રતીત હોવે. વૃક્ષની શાખાને આપણે જોઈએ તો આપણને અલગ અલગ શાખા જોવા મળે છે. એને થડ અલગ છે, એની શાખાઓ અલગ છે, પાંદડાઓ અલગ છે, ફળ અલગ છે, ફૂલ અલગ છે. પણ વૃક્ષને પૂછો તો વૃક્ષની પોતાની પોતે વૃક્ષ જે છે ધર્મી, એના એંગલથી જુઓ તો એના માટે કોઈ અલગ નથી. એના માટે તો બધું વૃક્ષ જ છે. ડાળી હોય, થડ હોય, પાન હોય, ફળ હોય, ફૂલ હોય, છાલ હોય, સમજાણું ને? આપણને અલગ અલગ ભાષે છે. जैसे वृक्ष की शाखा परस्पर 101 न्यारी प्रतीत हुए हैं, परंतु वृक्ष कोई शाखा वस्तुतः न्यारी नहीं है. तासो शुद्धाद्वैत में कोई प्रकार को विरोध नहीं है. भले आवा આપણને ભેદ દેખાતા હોય જળ જીવ અંતર્યામીના, તો પણ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે આમાં કોઈ જ જાતનો ભેદ નથી. સર્વ કાંઈ ભગવદાત્મક છે, સર્વ કાંઈ બ્રહ્માત્મક છે. બ્રહ્મ જ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. એની જ આ ક્રીડા છે. બીજી શંકા ઉઠાવે છે, श्रुत्यादि में ब्रह्म को विभिन्न प्रकार से प्रतिपादन भयो है. उनमें भी कहूँ एक ग्रंथ को वाक्य दूसरे ग्रंथ के वाक्य से विरुद्धार्थ प्रकट करतो दिसे हैं. એટલે કે શ્રુત્યાદિ બ્રહ્મ કો વિભિન્ન પ્રકાર સે પ્રતિપાદન કરે. શ્રુતિ જે છે એ બ્રહ્મનું ભિન્ન ભિન્ન પ્રકારે વર્ણન કરે છે. उनमें भी कहूँ एक ग्रंथ को वाक्य दूसरे ग्रंथ के वाक्य से विरुद्ध प्रकट करतो दिसे. એટલે એક શ્રુતિ જે છે એનાથી બીજી શ્રુતિ એનાથી ઓપોઝિટ આપણને વર્ણન કરતી દેખાય છે. કોઈ સાકારનું વર્ણન કરતી હોય તો કોઈ નિરાકારનું વર્ણન કરતી હોય એમ. તો એ રીતના આપણને વિરુદ્ધાર્થ પ્રગટ કરતો દિશે. ફોર એક્ઝામ્પલ, जैसे सदैव सौम्य इदम अग्र आसित, यह श्रुति में ब्रह्म सद्रूप है ये बात लिखी कि सदैव सौम्य इदम अग्र आसित. આ બ્રહ્મ છે એ સદરૂપે પ્રગટ થયા છે. બધું સદરૂપ જે છે બ્રહ્મ જ એ રૂપે બન્યા છે. તો સદરૂપ હે એ બાત લીખીએ. પછી પાછી બીજી શ્રુતિ એમ કે અસદૈવેદમ અગ્ર આસિત. બોલો, આ ઓપોઝિટ શ્રુતિ છે પાછી. असदेवम इदम अग्र आसित, तो या श्रुति में ब्रह्म असदरूप है, या बात लिखी है. હવે આનું શું કરવું બોલો? બ્રહ્મનું વિભિન્ન પ્રકારથી પ્રતિપાદન થયું છે,
તો એક જ ગ્રંથની અંદર આ રીતના ઓપોઝિટ વાક્ય કેમ? કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત, અસદૈવ ઇદમ અગ્ર આસીત. તો એ શ્રુતિની અંદર બ્રહ્મ છે એને અસદ કહ્યું છે, ઉપરની શ્રુતિમાં સદરૂપ કહ્યા છે. તો યા પ્રકાર અનેક શ્રુતિ में परस्पर विरोध है, तासो वेद को प्रमाण नहीं मानવું. કેમ કે આમાં ઓપોઝિટ વાતો કરવામાં આવી છે. સમજમાં આવ્યું ને? એટલે ઘણા લોકો એવું કહે છે કે જો આમાં વિરોધાભાસ છે, આમાં વિરોધી વાક્યો આવે છે, એટલા માટે વેદ પ્રમાણ નથી. આવું ઘણા લોકો કહે છે, જ્યાં અહીંયા શંકા ઉઠાવી રહ્યા છે મહાપ્રભુજી કે ભાઈ બે ઓપોઝિટ વાત આવી રહી છે, એટલે જો વેદનું જ્ઞાન ન હોય, વેદના ગૂઢ અર્થનું જ્ઞાન જેને ન હોય એ આવું કહેશે કે હવે આ પ્રમાણ નથી, કેમ કે આની અંદર બે વિરોધી વાતો છે, આ વિરોધી શ્રુતિઓ છે. તો શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે કે ભાઈ તમને એનો સમન્વય કરતા આવડતું નથી એટલે તમને વિરોધાભાસ લાગે છે. હકીકતની અંદર આમાં કોઈ જાતનો વિરોધાભાસ નથી. તો શ્રી આચાર્ય ચરણો એનો જવાબ આપે છે કે કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસજીને परब्रह्म रूप वस्तु को स्वभाव जानी के श्रुति को विरोध दूर કરી કે એક વાક્યતા કરી है. જે ભગવાનનો સાક્ષાત જ્ઞાન અવતાર છે વેદવ્યાસજી, કૃષ્ણદ્વૈપાયન એનું નામ છે. વેદવ્યાસજીને परब्रह्म रूप वस्तु को स्वभाव जानी के श्रुति को विरोध दूर કરી કે એક વાક્યતા કરી કે પરબ્રહ્મ રૂપ વસ્તુનો જે સ્વભાવ છે એને જાણીને શ્રુતિએ એનો વિરોધ દૂર કર્યો છે. એટલે કઈ રીતે? તો તાત્પર્ય એ હે કે વેદ કો દોષ નહીં માનનો. વેદ આવી રીતના બે ઓપોઝિટ શ્રુતિઓ કહે તો એમાં વેદનો કોઈ દોષ નથી. વેદને તો જૈસો બ્રહ્મ કો સ્વરૂપ હે તૈસો ઈ નિરૂપણ કિયો ભાઈ. જેવું બ્રહ્મનું સ્વરૂપ છે સાકાર, એને જોયું તો સાકારનું વર્ણન કર્યું, નિરાકારને જોયું તો નિરાકારનું વર્ણન કર્યું, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત જોયો તો સદરૂપનું વર્ણન કર્યું, અસદૈવ ઇદમ અગ્ર આસીત જોયું તો એને અસદરૂપનું વર્ણન કર્યું. એમાં વેદ શું કરે? વેદે તો જેવું જોયું એવું એને નિરૂપણ કર્યું ભાઈ. તો હવે કેમ સમજવું આને? બે ઓપોઝિટ શ્રુતિઓને કેમ સમજવી? तो जैसो ब्रह्म को स्वरूप है वैसो ही वेद ने निरूपण कियो है. ब्रह्म में सब रूप धारण करवे की सामर्थ्य जानी के वेद ने ब्रह्म के अनेक रूप वर्णन किए. ध्यान थी समझो, वेदનું સર્વભવન સામર્થ્ય છે, બધા જ રૂપો ધારણ કરવાની વેદમાં શક્તિ છે. તો આપણે એ અડધી કારિકા છે ને એને પહેલા જોઈ લે, કારણ કે એની ટીકા અહીંથી શરૂ થઈ રહી છે. સર્વવાદા અનવસરમ નાના વાદાનુરોધિત. બ્રહ્મ જે છે સર્વવાદોનું સ્થાન, સર્વવાદા અનવસરમ, એને પણ આપણે જોઈ લે. સર્વવાદા અનવસરમ એટલે કે ભ્રાંતિ કલ્પિત જે વાદ છે, ભ્રાંતિથી કલ્પિત જે વાદો છે એટલે માયાવાદ વગેરે, એ ભ્રાંતિથી કલ્પિત જે સર્વવાદોનું સ્થાન બ્રહ્મમાં નથી. સર્વવાદા અનવસરમ એટલે ભ્રાંતિથી કલ્પિત સર્વવાદોનું સ્થાન બ્રહ્મમાં નથી. અથવા તો એમ સમજી લ્યો કે બ્રહ્મ છે એ આવા કોઈ વાદોનો વિષય બનતો નથી. સર્વવાદા અનવસરમ એટલે કે ભ્રાંત કલ્પિત સર્વવાદોનું સ્થાન બ્રહ્મમાં નથી, અથવા તો બ્રહ્મ છે એ આવા કોઈ પણ વાદનો વિષય બનતા નથી. અને નાના વાદાનુરોધિત અને સર્વવાદને અનુસરે પણ છે. નાના વાદાનુરોધિત એટલે કે બ્રહ્મ અનેક વાદોને અનુસરે છે, સર્વવાદોને અનુસરે પણ છે. સમજાણું ને? આ કારિકા સાથે જ લેવાની હતી, પરંતુ અહીંયા છૂટી ગઈ છે. હા, એ ઉત્થાનિકા એની છે કે નનુ શ્રુત્યાદિ
શ્રુત્યાદિ ભેદેષુ નાના પ્રકારેણ પ્રતિપાદિતત્વાत् અન્યોન્ય વિરોધાત ન કિંચિત પ્રમાણમ બ્રહ્મણી ભવિષ્યતિ ઇતિ આશંક્યા સર્વવાદા અનવસરમ. એટલે શ્રુતિ વગેરે જે છે એની અંદર બ્રહ્મનું વિભિન્ન પ્રકારથી પ્રતિપાદન થયું છે. નનુ શ્રુત્યાદિ ભેદેષુ નાના પ્રકારેણ એટલે વિભિન્ન પ્રકારે પ્રતિપાદિતત્વાત એટલે શ્રુતિ વગેરેમાં બ્રહ્મનું વિભિન્ન પ્રકારે નાના પ્રકારે જુદા જુદા પ્રકારે પ્રતિપાદન થયું છે. અને અન્યોન્ય વિરોધાત ન કિંચિત પ્રમાણમ અને એમાં પણ એકબીજામાં વિરોધ દેખાય છે શ્રુતિઓમાં. જેમાં આપણે જોયું સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીદ ને અસદૈવ ઇદમ અગ્ર આસીદ. તો એવી રીતના અન્યોન્ય વિરોધાત ન કિંચિત પ્રમાણમ. તો ભાઈ અન્યોન્ય વિરોધ આપણને જોવા મળતો હોય તેથી વેદ છે એ પ્રમાણ નથી. તે બ્રહ્મણી ભવિષ્યતિ ઇતિ આશંક્યા. તો બ્રહ્મને વિશે એ પ્રમાણ નહીં થઈ શકે એવી કોઈ શંકા કરે તો એના જવાબમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે સર્વવાદા અનવસરમ નાના વાદાનુરોધિત. બ્રહ્મ છે એ સર્વવાદોનું સ્થાન બ્રહ્મમાં નથી, અથવા તો કોઈ પણ વાદનો વિષય બ્રહ્મ બનતા નથી. અને નાના વાદા અનુરોધિત સર્વવાદનો અનુસરે પણ છે. સર્વવાદને પ્રમાણે બ્રહ્મને સમજી શકાય છે અંધહસ્તિ ન્યાયથી. નાના વાદાનુરોધિત એને હવે અહીંયા સમજાવે છે. જુઓ, બે ઓપોઝિટ શ્રુતિઓ જે આપણને જોવા મળે છે, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. ઉપરની તો શંકા ને એ તો ક્લિયર થઈ ગયું ને. આગળનું 70 પૂર્વાર્ધ હતો કે ભાઈ અંતર્યામી જળ જીવ કો સ્પર્શ નહીં કરે, તબ તો અંતર્યામી કો તથા જળ જીવ કો પરસ્પર ભેદ ભયો, યા મેં શુદ્ધાદ્વૈત કો સિદ્ધાંત કહા રહ્યો. તો એના જવાબમાં આ વાત આવી કે સૃષ્ટિ દશા में लोक व्यवहार चलवे के अर्थ इच्छा करी के चैतन्य आनंद के तिरोभाव होय वैसो जड़ जीव अंतर्यामी में परस्पर भेद प्रतीत होवे है, परंतु ईश्वर के साथ कोई पदार्थन को भेद नहीं है. तासो भगवान सो जड़ जीव अंतर्यामी अलग नहीं है. જેવી રીતના વૃક્ષ અને એની શાખાઓ અલગ નથી, એવી જ રીતના શુદ્ધાદ્વૈતમાં કોઈ પણ પ્રકારનો અહીંયા વિરોધ નથી. જેમ વૃક્ષ અને વૃક્ષથી એની શાખાઓ ભિન્ન નથી, એવી જ રીતના શુદ્ધાદ્વૈતની અંદર એમાં કોઈ જાતનો વિરોધ નથી. એમાં એક બહુ સુંદર અહીંયા શ્રુતિ આપી છે પુરુષોત્તમજીએ, મહાપ્રભુજીએ અહીંયા પ્રકાશમાં જો કે આપી છે. ય પૃથિવ્યા, એ જે શ્લોક છે ને એને સમજવા માટે આ બહુ જરૂરી છે. આ વારંવાર આ શ્રુતિઓ આવે છે. ભંગમાં અહીંયા ગુજરાતીમાં તમે પ્રકાશ જોશો ને તો વધારે આ સ્પષ્ટ થશે કે આ પ્રકારે પૂર્વ સ્થિતિ કહીને પછીની સ્થિતિનું હવે વર્ણન કરવામાં આવે છે. બ્રહ્મ સર્વ પદાર્થોમાં પોતે સ્થિતિ કરે છે અને તે પોતાના મધ્યમાં સ્થાપન કરે છે. આ પ્રમાણે આધાર અને આધેય ભાવ પોતે થાય છે. જુઓ, આધાર અને આધેય, જેમાં ટેબલ છે તો એ આધાર છે, એની ઉપર આ પુસ્તક છે એ આધેય છે. તો એમ જેટલું બી આ બ્રહ્માંડમાં છે એ બધુંય આધારે પોતે બન્યા છે અને આધેય પણ પોતે બનેલા છે. તો ટેબલ આધાર છે, એની પર પુસ્તક છે એ આધેય છે. તો આધાર અને આધેય ભાવ પોતે જ થાય છે. તો પણ કોઈ પદાર્થને પોતે સ્પર્શ કરતું નથી. આધાર અને આધેય બનવા છતાં પણ પોતે કોઈ પદાર્થને એમાં લિપ્ત નથી. કદાપી એમ શંકા થાય કે ભાઈ તે પ્રમાણે અજ્ઞાનથી એમ થાય છે
તો તે શંકા દૂર કરવામાં કહે છે કે બ્રહ્મ સર્વ તેને પદાર્થને પોતાના શરીરપણાથી માને છે. તેથી સર્વ એને જ્ઞાપક થાય છે, તો પણ તેને બ્રહ્મ સ્પર્શ કરતું નથી. ત્યારે એવી શંકા થાય કે ભગવાન આનંદ નિધિ હોવાથી શરીર તેનો સ્પર્શ કરે. ત્યાં કહે છે કે જે બ્રહ્મ શરીરમાં પ્રવેશ કરીને પ્રકાશે છે તેને શરીર જાણતું નથી. આ શ્રુતિ અહીં આપી છે. જુઓ કે યહ પૃથિવ્યાન તિષ્ઠન પૃથ્વીમંતરો યમ ઇતિ યસ્ય પૃથ્વી શરીરમ યમ પૃથ્વી ન વેદ સ આત્મા અંતર્યામી અમૃતઃ યહ પૃથિવ્યાન તિષ્ઠન. આવું આખી ત્યાં વિસ્તાર કર્યો છે કે યહ આદિત્યાન તિષ્ઠન આદિત્ય મંતરો યમયતિ યસ્ય આદિત્ય શરીરમ યમ આદિત્ય ન વેદ સ આત્મા અંતર્યામી અમૃતઃ આદિત્યાન તિષ્ઠન. આદિત્ય વિશે એવી જ રીતના શ્રુતિ છે. એટલે કે જે પરમેશ્વર પૃથ્વીમાં સ્થિતિ કરતા પૃથ્વી થકી ભિન્ન છે, એટલે પૃથ્વીમાં રહે છે પરંતુ એમાં એ કન્ફાઈન નથી, એનાથી પાછા એનો વ્યતિરેક પણ છે, ભિન્ન છે. જેનું પૃથ્વી શરીર છે તેને પૃથ્વી જાણતી નથી. સમજો, પૃથ્વીને એ જ્ઞાન બ્રહ્મનું નથી. એવી રીતના આદિત્યની અંદર રહે છે એ પરમેશ્વર આદિત્યમાં સ્થિતિ કરે છે, આદિત્ય થકી ભિન્ન છે, અને જેનું આદિત્ય શરીર છે તેને આદિત્ય જાણતા નથી. આવું બૃહદારણ્યક ઉપનિષદમાં બધું જ ત્યાં આખી લિસ્ટ સમજાવી છે. તો અંતર્યામી બધાની અંદર રહીને જે એનાથી અસ્પૃષ્ટ છે એને સમજાવ્યું છે. સમજમાં આવ્યું ને? યહ સર્વત્ર સંતિષ્ઠન અંતર સંસ્પૃશેન તત્, જે મહાપ્રભુજીએ કારિકામાં સમજાવ્યું છે. શરીરમ તમ ન વેદેત્થમ યો અનુવિશ્ય પ્રકાશતે. આ એની જ આ શ્રુતિ છે, એ જ આ કારિકાને સમજાવી છે આ શ્રુતિ દ્વારા શ્રી મહાપ્રભુજીએ કે યહ પૃથિવ્યાન તિષ્ઠન પૃથ્વી અંતરો યમયતિ યસ્ય પૃથ્વી શરીરમ યમ પૃથ્વી ન વેદ સ આત્મા અંતર્યામી અમૃતઃ યહ પૃથિવ્યાન તિષ્ઠન. જે પરમેશ્વર પૃથ્વીમાં સ્થિતિ કરતા પૃથ્વી થકી ભિન્ન છે. સમજાણું ને? આ બધું બની જવા છતાંય પાછા એનાથી વિલક્ષણ છે. આ સમજી ગયા આપણે ગયા વખતે. જેનું પૃથ્વી શરીર છે પણ પૃથ્વી પાછી એને જાણતી નથી. અંતર્યામીના સ્વરૂપનું જ્ઞાન પૃથ્વીને નથી. એમ આદિત્યનું ત્યાં આવે છે. હા, સૂર્ય. આદિત્ય એટલે સૂર્ય. આગળ જુઓ, વ્રજ ભાષામાં હવે આપણે આ જોઈ લીધી હતી કે ભાઈ ઓપોઝિટ શ્રુતિઓ આપણને જોવા મળે છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત, અસદૈવ ઇદમ અગ્ર આસીત. તો બ્રહ્મ એમાં સદરૂપ કહ્યું, આમાં અસદરૂપ કહ્યું છે. તો યા પ્રકાર અનેક શ્રુતિ में परस्पर विरोध है तासो वेद को प्रमाण नहीं मान. આવી કોઈ શંકા કરે કે ભાઈ એમાં બે ઓપોઝિટ શ્રુતિઓ અમને જોવા મળે છે, તો આવી કોઈને શંકા થાય તો શ્રી મહાપ્રભુજી એનો આન્સર આપે છે કે કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસજીને परब्रह्म रूप वस्तु को स्वभाव जानी के श्रुति को विरोध दूर करी के एक वाक्यता કરી. કઈ રીતે એને સમજાવે છે? તાત્પર્ય એ હે કે વેદ કો દોષ નહીં માનનો. બંને ઓપોઝિટ શ્રુતિઓ હોય તો એમાં વેદનો કોઈ દોષ નથી. કેમ દોષ નથી? તો કે વેદને તો બ્રહ્મ કો સ્વરૂપ હે તૈસો ही નિરૂપણ કિયો હે. જેવું સ્વરૂપ બ્રહ્મનું છે એવું નિરૂપણ શ્રુતિ કરે છે. જેમ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે વેદેશ્ચ સર્વે અહમેવ વૈદ્યમ. વેદથી મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. તો બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે તો વેદ બ્રહ્મનું વિરુદ્ધ ધર્માશ્રય વર્ણન કરે છે. સમજાણું ને? બ્રહ્મમાંથી બધી સૃષ્ટિ પ્રગટ થાય છે તો બ્રહ્મે
વેદ એ રીતના વર્ણન કરે છે, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત સર્વમ, જેવા બ્રહ્મ હોય એવું વર્ણન કરે ને વેદ. તો બ્રહ્મે સબ રૂપ ધારણ કરવે કી સામર્થ્ય જાની કે વેદ ને બ્રહ્મ કે અનેક રૂપ વર્ણન કિए. બ્રહ્મનું બધા જ રૂપો ધારણ કરવાની સામર્થ્ય બ્રહ્મમાં હોવાથી, એટલે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત, સદરૂપપણી બન્યા છે, અને અસદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત, તો અસદરૂપે પોતે જ બન્યા છે. એ રીતે અહીંયા જેવું બ્રહ્મનું સામર્થ્ય છે એવું વેદ વર્ણન કરે છે. તો બ્રહ્મ में सब रूप धारण करवे की सामर्थ्य जानी के वेद ने ब्रह्म के अनेक रूप वर्णन किए हैं तथा लोक में जिन धर्मन को परस्पर विरोध दिखे हैं वैसे अनेक धर्मन को ब्रह्म को आश्रय जानी के लोक में एक पदार्थन में नहीं संभव हो सके है ऐसे अनेक धर्मन को वेद ने ब्रह्म में निरूपण कियो है. સમજમાં આવ્યું ને કે લોકની અંદર બે વિરોધી પદાર્થો છે એ એક જગ્યાએ ન રહી શકે. જેમાં અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ઉંદર અને બિલાડી. તો ઉંદર અને બિલાડી એક જગ્યાએ ન રહી શકે, પણ બ્રહ્મની જે વિશાળતા છે એની અંદર બે ઓપોઝિટ ધર્મો રહે છે, અગ્નિ અને જલ, સિંહ અને બકરી. સમજાય ને? આ બધા ઓપોઝિટ છે એ બધા પણ જે બ્રહ્મની વિશાલતા છે એની અંદર રહી શકે છે. એને અહીંયા સમજાવે છે. જુઓ કે लोक में जिन धर्मन को परस्पर विरोध दिखे हैं वैसे अनेक धर्मन को ब्रह्म को आश्रय जानी के लोक में एक पदार्थन में ना ही संभव हो सके हैं ऐसे अनेक धर्मन को वेद ने ब्रह्म में निरूपण कियो है. લોકની અંદર બે વિરોધી ધર્મો એકની અંદર રહી શકે નહીં, પરંતુ બ્રહ્મની અંદર તો બધા જ અનેક પ્રકારના વિરોધી ધર્મો બિરાજમાન છે. એટલા માટે વેદે બ્રહ્મનું આવું વિરુદ્ધ ધર્માશ્રયત્વ નિરૂપણ કરેલું છે. જૈસે लोक में एक ही पदार्थ हाथी के समान तथा मच्छर के समान नहीं हो सके हैं. લોકમાં એવું કોઈનું સામર્થ્ય નથી કે મચ્છર જેવો બની જાય ને હાથી જેવો બની જાય, સમો મસ્કે ને સમો નાગે. પણ બ્રહ્મનું એવું સામર્થ્ય છે કે મચ્છર જેવડા પણ બની જાય અને હાથી જેવડા પણ બની જાય. तथापि वेद ने एक ही ब्रह्म को हाथी के समान तथा मच्छर के समान बतायो है. एक ज ब्रह्म हाथी जेवड़ा पण बनी जाए, मच्छर जेवड़ा पण बनी जाए છે. અણો રણિયા મહતો મહિયા. અણુમાં અણુ પણ છે, મોટામાં મોટા પણ છે. સમજાણું? तथापि हाँ अन्य भी अनेक श्रुतिन में ब्रह्म की विरुद्ध धर्माश्रयता को निरूपण कियो. એટલે અનેક શ્રુતિઓ આ રીતના બ્રહ્મના વિરોધી ધર્મોનો, ઓપોઝિટ ધર્મોનો નિરૂપણ કરે. જેમ કે બ્રહ્મ સાકાર છે કે બ્રહ્મ નિરાકાર છે, તો આ બે ઓપોઝિટ શ્રુતિઓ છે. પણ ભાઈ બ્રહ્મ બે રૂપેના જ છે, બંને રૂપે બની જાય છે. સર્વવાદા અનવસરમ નાના વાદાનુરોધિત છે બ્રહ્મ. तो अन्य भी अनेक श्रुति में ब्रह्म की विरुद्ध धर्माश्रयता को निरूपण कियो है, परंतु विवाद करवे वारेन के हृदय में विवाद करवे वारेन के हृदय शुद्ध नहीं रहे हैं. तासो भ्रम में पड़ी के अनेक प्रकार के वाद बनाई ले. એટલે જે આ બધા અન્ય મતવાળા છે માયાવાદી વગેરે, એનું અંતઃકરણ શુદ્ધ નથી, એનું હૃદય શુદ્ધ નથી. એટલે શું? એ ભ્રમણાના કારણે એને ભ્રમ में પડવે કે અનેક પ્રકાર કે વાદ બનાવી લેવે. એટલે એ લોકો અનેક પ્રકારના વાદો એમાંથી બનાવી લે છે, વેદને સમજી નથી શકતા. તો વેદની અંદર આવા ઓપોઝિટ વાક્યો આવે તો એ વેદને ન સમજવાના કારણે પછી એમ કહે છે કે આ પ્રમાણ નથી, અથવા તો અર્ધ પ્રમાણ છે, અથવા તો ભાગત્યાગ લક્ષણા કરે કે આટલું સાચું ને આટલું ખોટું. હમણાં આપણે જોયું હતું ને તત્વમસી વાક્યમાં શંકરાચાર્યજી ભાગત્યાગ લક્ષણા કરીને પછી એને અડધું રાખીને એ રીતના એ સમજાવે. એટલે પોતાની બાયસ પહેલાં રાખી દે, પછી નીચે
એમાંથી એને સિદ્ધ કરવા માંગે. આપણા મહાપ્રભુજી છે એમાં પોતાની બાયસ પહેલાં નથી રાખતા, પહેલાં વેદ શું કહે છે એને સમજાવે છે. વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતનું તાત્પર્ય શું છે એને સમજાવે છે. હા, એ નટી જવું એ બીજા માયાવાદીઓનું લક્ષણ છે. આપણે કે આપણો વેદ એવી રીતના એક વાત કહીને પછી પાછી બીજી વાત નથી કહેતો. તો વિવાદ કરવે વારેન કે હૃદય શુદ્ધ નહીં. એને આ વેદનું રહસ્યનું જ્ઞાન નથી. तासो भ्रम में पड़ी के अनेक प्रकार के वाद बनाई लेवे हैं. उनके मन के बनाए भये वाद ब्रह्म के स्वरूप को स्पर्श भी नहीं कर सके हैं. એટલે એના જે મન ઘડંત વાદો છે આ સગુણ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્ર ચેતી નૈકધા, જે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં જોયા હતા ને, સાંખ્ય વાળાનો, પછી માયાવાદીઓનો સગુણમ એટલે જે ગુણોનું કાર્ય માને છે, મીમાંસકો વગેરે. તો બધાયના વાદો અલગ અલગ છે. તો उनके मन के बनाए भये वाद ब्रह्म के स्वरूप को स्पर्श नहीं कर सके हैं. કેમ? બ્રહ્મ સર્વવાદા અનવસરમ. એટલે બ્રહ્મ જે છે આવા કોઈ વાદનું વિષય બનતા નથી. સર્વવાદોનું સ્થાન બ્રહ્મમાં નથી. એટલે કે કોઈ પણ વાદનો વિષય બ્રહ્મ બનતા નથી. સર્વવાદા અનવસરમ, નાના વાદાનુરોધિત. પાછા બે ઓપોઝિટ ધર્મો બ્રહ્મમાં છે. સર્વવાદા અનવસરમય છે અને નાના વાદાનુરોધિત હોય છે. એ હવે આગળ સમજાવશે આપણને. જુઓ, उनके मन में बनाए भये वाद ब्रह्म के स्वरूप को स्पर्श भी नहीं कर सके हैं. ताही सो श्री आचार्य चरणों आज्ञा करते हैं कि सर्ववादा अनवसरम. अर्थ, मन के बनाए सब वाद को जामे अवसर नहीं है, ऐसे ब्रह्म को स्वरूप है. એટલે કે જે અનેક પ્રકારના વાદો છે, માયાવાદ વગેરે જે છે, એનો અવસર બ્રહ્મ થતા નથી. એટલે કે એનો વિષય બ્રહ્મ બનતા નથી. સમજાણું ને? મન કે બનાય એટલે મન ઘડંત. सब वादन को जामे अवसर नहीं है, ऐसे ब्रह्म को स्वरूप है. એટલે કે આવા બધા જે વાદો છે એ વાદનો વિષય બ્રહ્મ બનતા નથી. પછી શંકા કરે છે, આ તો સમજાણું ને, સર્વવાદા અનવસરમ. તો બ્રહ્મ છે એ વાદનો વિષય બનતા નથી. સર્વવાદા અનવસરમ છે. હે? પછી શંકા કરે કોઈ કે વાદી लोगन के हृदय मलिन होवे हैं अथवा तो शुद्ध होवे, परंतु वाक्य तो जितने हैं वे सब सरस्वती स्वरूप हैं. उनकी तो एक वाक्यता होनी ही चाहिए. બોલો, વાદીના હૃદય મલિન હોય કે ન હોય એ તમારે ક્યાં જોવાનું? જેટલા બી વાક્યો છે બધા સા સરસ્વતી સર્વતોમુખી, તો એ બધા સરસ્વતી રૂપ છે. તો ઉનકી એક વાક્યતા હોની चाहिए. वाक्य तो जितने भी है वे सरस्वती स्वरूप है, तो उनकी एक वाक्यता होनी चाहिए. इसके समाधान में श्री महाप्रभु जी कहते हैं, नाना वादानुरोधित तत्. एक एक वाद है सो ब्रह्म के एक एक धर्म को प्रतिपादन करवे वारो है. जो एक एक वाक्य उनके शेष अंगभूत है, भगवान सब धर्मन को अनुसरण करे. जो नाना સર્વવાદા અનવસરમ કહ્યું કે કોઈ વાદનો વિષય બનતા નથી. હવે શ્રી મહાપ્રભુજી શું કહે છે કે નાના વાદાનુરોધિત, એટલે એક એક વાદ હે સો બ્રહ્મ કે એક ધર્મ કો પ્રતિપાદન કરે. એક જે વાદ છે એ બ્રહ્મના કોઈ પર્ટિક્યુલર એક ધર્મનું વર્ણન કરે. જેમ કે કોઈ બ્રહ્મને સાકાર માને તો બ્રહ્મના સાકાર ધર્મનું વર્ણન કરે.
જેમ કોઈ બ્રહ્મને એમ કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત, આ બધું સદરૂપ છે, તો એ સદરૂપનું જ વર્ણન કરે છે. સમજાણું ને? એક એક ધર્મનું, જેમ અંધ હસ્તીની અહીંથી આંધળાઓ છે, 5 આંધળાઓ ભેગા થઈને પછી હાથીને એ સ્પર્શ કરે તો એને કઈ રીતના ડિફાઇન કરશે? જે આંધળાના હાથમાં સૂંઢ આવે એ એમ કે હાથી છે, એ કે હાથી જે છે અજગર જેવો છે. પછી પગ આવશે જે આંધળાના હાથમાં, તો એને એમ લાગે કે કોઈ થાંભલા જેવો હાથી છે. સમજાણું ને? પછી જેના હાથમાં પૂંછડી આવે એને એમ લાગે કે આ સોટી જેવો છે હાથી. હા, હા, સાપ જેવું લાગે. સૂંઢ આવે તો હાથમાં સાપ જેવું લાગે એને. સમજાણું ને? કોઈના હાથમાં કાંઈ ન આવે, જાડી જાડી ચામડી આવે તો એને એમ લાગે કે આ હાથી જે છે એ કોઈ અહીંયા જડ લાગે, જડ પદાર્થ જેવો. કહેવાનું તાત્પર્ય છે કે બધા આંધળાઓ હાથીના કોઈ એક એક અંગને ડિફાઇન કરે છે, એનું વર્ણન કરે. કેમ કે આંધળા છે, હાથીને જોયો નથી, એમ આ બધા આંધળાઓ જ છે ને, આ બધા અનેક વાદવાળાઓ. જેને જેટલું સમજાણું એટલું એ બ્રહ્મનું વર્ણન કરે. સંપૂર્ણ બ્રહ્મનું વર્ણન તો કોઈ કરવા સમર્થ નથી. એટલે નાના વાદોને અનુસરે પણ છે બ્રહ્મ. સમજો, અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે નાના વાદોને અનુસરે પણ છે. કેમ કે પણ એટલો જ બ્રહ્મ નથી. બ્રહ્મ હજી એનાથી ઘણો બધો વધારે છે. બ્રહ્મનો ઘણો બધો વ્યતિરેક છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેસુ ન તે સ્વામ, જે ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું છે કે પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની, પ્રવિષ્ટ પણ છે અને અપ્રવિષ્ટ પણ છે. એટલે નાના વાદ અનુરોધિત એક એક વાદ હે સો બ્રહ્મ કે એક એક ધર્મ કો પ્રતિપાદન કરવે વારો હે. એક એક ધર્મનું પ્રતિપાદન કરે છે. સમગ્ર બ્રહ્મનું પ્રતિપાદન કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. એટલે વેદ એમ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ અગ્રહ્યો આત્મા નેતિ નેતિ. એવું વેદ કહે છે કે ભાઈ જ્યાંથી વાણી અને મન અમારા પાછા વળી જાય એવું એનું સ્વરૂપ છે, એને અમે પણ પાર પામી શકતા નથી. તો જેના હાથમાં જેટલું આવ્યું એટલું એ વર્ણન કરે, અને એ સાચું છે, એમાં કંઈ વાંધો નથી. નાના વાદનું રોધિત બ્રહ્મ બનવા તૈયાર છે, બ્રહ્મ છે જેમાં. તો એક એક વાદ હે સો બ્રહ્મ કે એક એક ધર્મ કો પ્રતિપાદન કરવે વારો હે. जो एक एक वाक्य उनके शेष अंगभूत है. अंगभूत है એટલે એટલું એ વર્ણન કરી શકે છે, એટલા અંગનું વર્ણન કરી શકે જેટલા અંગને એને જાણ્યું છે. ભગવાન સબ ધર્મન કો અનુસરણ કરે, એટલે જેટલા વાદીઓ છે એ જેટલું જેટલું વર્ણન કરે છે બધાની વાત સાચી છે, એનું અનુસરણ એ બ્રહ્મ કરે છે. જૈસે કિતનેક નાસ્તિક ઈશ્વર કો નહીં માને. જુઓ કેવી રીતના અનુસરણ કરે, જુઓ બ્રહ્મ કેવી રીતના નાના વાદાનુરોધિત છે એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો કેટલાક મતવાળા, નાસ્તિક મતવાળા જે છે ઈશ્વર કો નહીં માને, હવે ઈશ્વર જેવું કોઈ તત્વ નથી. એમ જેમ જૈન છે, બૌદ્ધ છે, એ લોકો નિરીશ્વરવાદી છે. ઈશ્વર જેવું કોઈ તત્વ નથી. નિરીશ્વર સાંખ્ય છે, નિરીશ્વર યોગ છે, વગેરે વગેરે. તો નાસ્તિક જે છે એ એમ માને છે કે ઈશ્વર જેવું કોઈ તત્વ જ નથી. અહીંયા તો આ બધું તો કર્મથી ચાલે છે. સમજાણું ને? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. આ બધું કર્મથી ચાલ્યું આવે છે. કોઈ એમ કે આ સ્વભાવથી ચાલે છે, કોઈ એમ કે માયાથી ચાલે છે. तो जैसे कितने नास्तिक आदि ईश्वर को नहीं माने हैं तथा कितने शून्य माने हैं. कोई ईश्वर ने शून्य माने છે, જેમ બૌદ્ધ મત વાળાનો શૂન્યવાદ છે. कितने तुच्छ माने हैं ब्रह्म ने, कितने ईश्वर को अभाव माने हैं, कितने वादी नाश्य माने हैं, कितने अदृश्य माने हैं. अर्थात ज्ञान में तथा दृष्टि में नहीं आई सके हैं ऐसो ब्रह्म है. ऐसो माने अदृश्य
પરમેશ્વર મેં પરંતુ એ સબ બાતે ઘટ જાવે હે. જેટલું માનતા હોય ને, પરમેશ્વરની એટલી બ્રોડનેસ છે કે એમાં બધા આ મતો એમાં સમાઈ જાય છે. સમજમાં આવ્યું ને? પરમેશ્વર મેં પરંતુ એ સબ બાતે ઘટ જાવે હે એટલે એમાં સિદ્ધ થઈ જાય છે. ઘટ જાવે હે એટલે બધું જ એમાં સિદ્ધ થઈ જાય છે. જેટલા બી મતો છે એવો બ્રહ્મ બની જાય છે. એવા બ્રહ્મ છે, પણ એ પૂર્ણ નથી વર્ણન. સમજાણું ને? એ પૂર્ણ વર્ણન નથી. એ કેવલ હાથ પગ તમારા હાથમાં આવી, એનો પગ હાથમાં આવી ગયો તો તમે એને થાંભલા જેવો માનો છો, પણ એ પૂર્ણ વર્ણન ન કહી શકાય. સમજાઈશ ને? માનો કે કોઈ આંધળાના હાથમાં હાથીની સૂંઢ આવીને એ સર્પ જેવો કહે તો એ ખોટું વર્ણન નથી, સાચું વર્ણન છે. પણ એમાં એ સર્પ જેવો જ છે, બીજો નથી એવું કહે ત્યારે રોંગ છે એ વર્ણન. સમજાણું ને? સર્પ જેવી એની સૂંઢ હાથમાં આવી તો સર્પ જેવો કે હાથી તો વેલકમ, સાચી વાત છે. કોઈના હાથમાં પગ આવ્યા ને એમ કે થાંભલા જેવો છે તો સાચી વાત છે, પણ આટલો જ છે એમ કોઈ કહેતું હોય તો એ ખોટી વાત છે. એમ કોઈ એમ કે ભાઈ બ્રહ્મ જે છે નાશ્ય છે કે શૂન્ય છે કે ઈશ્વર નહીં હે, આવું માનતા હોય કોઈ તો એ બધાય વાદો એ બ્રહ્મની અંદર સમાહિત થઈ જાય છે. મહાપ્રભુજી એને અહીંયા સમજાવશે હમણાં કે કઈ રીતના થાય છે. જો કે પુરાણોની અંદર આ સમજાવ્યું છે કે કયા એંગલથી આને સમજાવ્યું છે, એને આપણે જોશું, આગળ આવે જ છે. જુઓ, કુર્મ પુરાણમાં એને સમજાવ્યું છે. जो परमेश्वर में परंतु ये सब बातें घट जावे हैं ताही सो महो उपनिषद में एस ह्येव शून्य एस ह्येव अव्यक्तो अदृश्यो अचिंत्यो निर्गुणश्च, આવું મહા ઉપનિષદમાં કહ્યું છે કે એસ હિ એવ શૂન્ય એસ હિ એવ અવ્યક્તો अदृश्यो अचिंत्यो निर्गुणश्च. ऐसे कहिए कि ये ईश्वर ही शून्य है, ये ईश्वर ही अभाव है, ये ईश्वर ही तुच्छ है, ये ईश्वर ही अदृश्य है. याही रीति के शब्द नास्तिक आदिकन के मुख सो निकसे है. એટલે જે નાસ્તિક લોકો છે એ આ રીતના ઈશ્વરને ડિફાઇન કરે છે, એનું આ રીતના વ્યાખ્યા કરે છે કે ઈશ્વર જે છે એ અભાવ છે, શૂન્ય છે, અદૃશ્ય છે, તુચ્છ છે વગેરે. નાસ્તિક લોકો આ રીતે કહે છે. પરંતુ इन शब्दन के उनके विचारे भये उल्टे अर्थ तो परमात्मा को स्पर्श भी नहीं कर सके है. એટલે આ જે ઉલટા અર્થો કરે છે નાસ્તિક લોકો કે શૂન્ય છે ને અભાવ છે ને તુચ્છ છે ને અદૃશ્ય છે, એ તો પરમાત્માને સ્પર્શ કરી શકતા નથી, કેમ કે સર્વવાદા અનવસર છે. તથા વાણી રૂપા સરસ્વતી તો ઈશ્વર મેં સુલટી રીતિ સો ઘટ જાવે. અને વાણી રૂપ સરસ્વતી છે એ તો ઈશ્વરને એપ્રિશિએટ કરે છે આ રીતે. સમજો, વાણી રૂપ સરસ્વતી છે એ તો એની સ્તુતિ જ કરે છે. ભલે ને આ લોકો એને અદૃશ્ય કે, તો સરસ્વતી એની અદૃશ્ય રૂપે પ્રશંસા કરે છે. એ લોકો ભલે ને એને અભાવ કે, તો સરસ્વતી એને અભાવ રૂપે એને એપ્રિશિએટ કરે છે. એ લોકો ભલે ને તુચ્છ કે, તો સરસ્વતી એને તુચ્છ રૂપે એપ્રિશિએટ કરે છે. બ્રહ્મને નીચે આવે જ છે. સમજમાં આવ્યું ને વાત? તો સરસ્વતી છે એનો સુલટો અર્થ કરે છે. આવું ભાગવતની અંદર ખૂબ જોવા મળે. તમે ભાગવતનું અધ્યયન કરો સુબોધનીજીમાં, તો જ્યાં જ્યાં એ નિંદાના વચનો આવે ભગવાન પ્રત્યે, કોઈ અસુરો કે એવા બોલે, તો ત્યાં એને સરસ્વતી એને પ્રશંસાના અર્થમાં એનો અર્થ કરે. સમજો, પ્રશંસાના અર્થમાં એને સમજાવે છે બધા જ વાક્યોને. બ્રહ્મની પ્રશંસાના અર્થમાં જ એ વાક્યોને વર્ણન કરે છે. એવી જ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવે છે, જેને આપણે ત્યાં સ્તુતિ પક્ષ કહેવામાં આવે. જેમ તમને ફોર એક્ઝામ્પલ કે જ્યારે વરાહ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યાક્ષને મારવા માટે પધાર્યા, તો હિરણ્યાક્ષ એવા શબ્દો બોલે
કે ઊભો રહે, મને છોડીને મારી સાથે યુદ્ધ કર્યા વગર ક્યાં ભાગે જાય છે? આવે ને એમ કે ઊભો રહે, તું મારી સાથે યુદ્ધ કર્યા વગર, મને પરાજિત કર્યા વગર પૃથ્વીને લઈને ક્યાં ભાગ્યો? એવું ભગવાનને કહે, કારણ કે ભગવાન પૃથ્વીને લઈને દોડી રહ્યા હતા, તો હિરણ્યાક્ષની પાછળ દોડી. મહાપ્રભુજી એનો સ્તુતિ પક્ષ સમજાવ્યો કે ભાઈ હિરણ્યકશિપુનું કહેવાનું એમ છે કે ભાઈ પ્રભુને વિનંતી કરે કે ઉભા રહ્યો, મારો ઉદ્ધાર કર્યા વગર ક્યાં જાઉં છું? એમ મારો ઉદ્ધાર નહીં કરો તો બીજું કોણ કરશે મારો ઉદ્ધાર? એમ એટલે એને સ્તુતિ પક્ષ કહેવાય. સમજાણ? બાકી વચનો તો એવા જ છે એના, પણ સરસ્વતી એનો સ્તુતિ પક્ષ સમજાવે છે, એનો સુલટો અર્થ સમજાવે છે. આવું ઘણી જગ્યાએ સુબોધનીજીમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. સ્તુતિ પક્ષ કહેવામાં આવે છે. જેમ શિશુપાલ છે એ અપશબ્દો બોલતો હતો ત્યારે એના સ્તુતિ પક્ષ સમજાવ્યા મહાપ્રભુજીએ. એટલે બધી જગ્યાએ મહાપ્રભુજી સરસ્વતી છે એ ઉલટી વાતને પણ સુલટી સમજાવે છે. અહીંયા કહી રહ્યા છે ને, જુઓ, તથા વાણી રૂપા સરસ્વતી તો ઈશ્વર મેં સુલટી રીતિ સો ઘટ જાવે હે, એટલે સિદ્ધ થઈ જાય છે ઈશ્વરની બાબતમાં. જૈસે ઉપર કે लिखे ભયે મંત્રન કો અર્થ કુર્મો પુરાણ મેં લખ્યો. જે કુર્મો પુરાણ છે એમાં આ બધાના સ્તુતિ રૂપે અર્થ સમજાવ્યા. કૈસે? તો કે સમૂનમ કુરુતે વિષ્ણુર અદૃશ્ય સન પરઃ સ્વયં તસ્માન શૂન્યામિતિ પ્રોક્તઃ તોદનાત તુચ્છમુચ્યતે નૈષ ભાવયિતુમ શક્ય કેચિત પુરુષોત્તમ અતો ભાવમ વદન્ત્યેનમ નશ્યત્વાન નાશઃ ઇત્યપि. હવે જુઓ, ईश्वर के मुख के आगे, ईश्वर के सुख के आगे लोक को सुख बहुत ही कम है, तासो ईश्वर शून्य કહે ગયો. જો આ સ્તુતિ પક્ષ કે ભાઈ બીજા મતવાળા જે છે, નિરીશ્વરવાદીઓ છે, એ જે ઈશ્વરને નહીં માનવા વાળા નાસ્તિક લોકો છે, એ શું કે ઈશ્વર શૂન્ય છે. તો હા, કુર્મ પુરાણ કહે છે કે આ શૂન્ય છે. અમે એને એપ્રિશિએટ કરશું. તમે ભલે નિંદાના એંગલથી બોલો, અમે એને મૂછ ઉપર તાવ દઈને બોલશું કે હા શૂન્ય છે. કયા એંગલથી? કે ઈશ્વરના સુખની કમ્પેરિઝનમાં લોકના બધા સુખ છે એ ક્ષુદ્ર છે, તુચ્છ છે, તેથી ઈશ્વર શૂન્ય છે. કેમ કે ઈશ્વરના સુખની કમ્પેરિઝનમાં લોકના સુખ શૂન્ય જેવા છે. શ્રુતિ પણ કહે છે યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ અસ્તિ. ભૂમામાં સુખ છે, અલ્પમાં સુખ નથી. તો એ રીતના બ્રહ્મશૂન્ય પણ છે. લ્યો, મિયા કી જૂતી મિયા પર પાછી છે ને. તમે એને નિંદાના એંગલથી કહેતા હોય ભલે ને, અમે એને પ્રશંસાના એંગલથી કહીશું. तो ईश्वर सुख के आगे लोक को सुख बहुत ही कम है, तासो ईश्वर शून्य है. सबन के हृदय में गुप्त होई के प्रेरणा करे है, तासो वो तुच्छ है. બધાના હૃદયની અંદર ગુપ્ત રહીને અંદરથી પ્રેરણા કરે છે એટલે તુચ્છ પણ છે, દેખાતો જ નથી, ઢંકાયેલો છે. અહીંયા આવરણ ભંગમાં એવો અર્થ સમજાવ્યો છે પુરુષોત્તમજીએ કે ઢંકાયેલો છે, શૂન્યવાદી એને શૂન્ય કહે છે, દુષ્ટને પીડા કરે છે, અને ઢંકાયેલો છે તેથી એ તુચ્છ કહેવાય છે. સમજાણું ને? તો અમે એમ કે ભાઈ તુચ્છ કહેવામાં અમે તો એને આ રીતને એપ્રિશિએટ કરીએ છીએ, અમે એની સ્તુતિ કરીએ છીએ. કુર્મ પુરાણ એની સ્તુતિ કરે છે, તમે ભલે ને એને નિંદા રીતે બોલતા હો. ભગવાન તો નાના વાદાનુરોધિત હોય છે, એને ક્યાં કાંઈ વાંધો છે? ભગવાન કો કોઈ ઉત્પન્ન નહીં કર શકે હે. જુઓ કેટલું સુંદર વાત સમજાવે છે કુર્મ પુરાણ. આ સમજાણું ને? કોઈ શૂન્ય માને તો સરસ્વતી એનો એ રીતના અર્થ કરશે કે ભાઈ ઈશ્વરના સુખની આગળ લૌકિક સુખ છે એ શૂન્ય છે, જીરો છે. પછી બધાની અંદર ગુપ્ત રીતે રહીને, ઢંકાયેલા રહીને પ્રેરણા કરે છે, તો એને બીજા લોકો તુચ્છ માનતા હોય ભલે ને, પણ અમે તો એને આ રીતને એપ્રિશિએટ કરશું.
भगवान को कोई उत्पन्न नहीं कर सके है तासो अभाव अभाव कहे એટલે ભગવાનને ઉત્પન્ન કરવાનું કોઈનામાં સામર્થ્ય નથી એટલે અભાવ છે. અભાવ એટલે શું? કોઈ એને ઉત્પન્ન કરી, કોઈ ના સતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સત. સમજાણું ને? એને કોઈ ઉત્પન્ન ન કરી શકે એનું નામ અભાવ. તો અભાવ એટલે શું? તમે ભલે એને નિંદાત્મક રીતે કહેતા હોય, અમે એને પ્રશંસાના રૂપથી કહેશું. કઈ રીતે? કે ભગવાન કો કોઈ ઉત્પન્ન નહીં કરી શકે હે, કોઈનું એવું સામર્થ્ય નથી, તાસો અભાવ કહે. પછી કાલ મૃત્યુ આપકો ભક્ષણ નહીં કરી શકે હે તાસો નાસ્ય કહે. है ना? काल मृत्यु आपको भक्षण नहीं कर सके, केम के काले पलायन થઈ જાય છે. જ્યાં મૃત્યુ ભીત કાલ એવું આવે ને ભાગવતજીમાં કે મૃત્યુ જે છે એનાથી ભયભીત છે એવા ભગવાન છે. કાલ કો કાલ, ઈશ ઈશન કો, વરણ કો વરણ, સદા વરદાય. તો કાલ મૃત્યુ, કાલ યાની મૃત્યુ આપકો ભક્ષણ નહીં કર શકે હે તાસો નાસ્ય કહે જ આવે હે. આમાં આવરણ ભંગમાં એ રીતે સમજાવ્યું છે. થોડું આમાં કન્ફ્યુઝન હોય તો કે ભગવાન કોઈથી ઉત્પન્ન કરવાને માટે યોગ્ય નથી, તેથી એમનો અભાવ કહે છે. કેમ કે અભાવનો મતલબ કોઈ વસ્તુને ઉત્પન્ન ન હોય, ન થઈ શકે, એને અભાવ કહેવામાં આવે છે. અને એ કોઈથી દેખી શકાતા નથી, તેથી એમનો નાશ કહે છે. હા, જો અહીંયા બરાબર કે એ કોઈથી દેખી શકાતા નથી, તેથી એમનો નાશ પણ કહેવામાં આવે. એટલે કોઈને દૃષ્ટિગોચર થતા નથી, એટલે લોકો ભલે એને નાશ કહે છે, અમે એને પ્રશંસાના એંગલથી કહેશું. કોઈ જોઈ નથી શકતા, કોઈ એને દેખી નથી શકતા, એટલે અમે એને નાશ કહેશું. ऐसे ही दोष वाले पुरुष भगवान को अदृश्य अथवा तो शून्य रूप माने हैं. उनके मत में भगवान अदृश्य और शून्य रूप, अभाव रूप होई के अनुसरण करे. अर्थात उनको भगवान अपने स्वरूप को ज्ञान नहीं करावे हैं, तासो उनके अर्थ अदृश्य शून्य अभाव रूप ही रहे हैं. एवा लोको माटे तो ભગવાન છે એ અદૃશ્ય, શૂન્ય અને અભાવ રૂપ રહે છે, કેમ કે નાના વાદાનુરોધિત છે. સમજમાં આવ્યું ને? જો પુરુષોત્તમજી અહીંયા આવરણ ભંગમાં એ રીતે સમજાવ્યું છે કે ભગવાન કોઈથી ઉત્પન્ન કરવાને માટે યોગ્ય નથી, તેથી એમનો અભાવ કહેવામાં આવે છે. કોઈથી દેખી શકાતા નથી, તેથી એમનો નાશ પણ કહેવામાં આવે છે. આ પ્રકારે સર્વ શબ્દો વિષ્ણુને અધીન હોવાથી તે શબ્દોથી તે વાચ્ય થાય છે. એટલે આ બધા જે શબ્દો છે એનાથી બ્રહ્મ વાચ્ય બને છે. અને સર્વ વ્યવહારવાળો પોતપોતાના વ્યવહારને માટે તે શબ્દોનું ગ્રહણ કરે છે. તો એ રીતે બ્રહ્મ છે એ પણ એને તથાસ્તુ કહી દે કે ચાલો તમે મને અદૃશ્ય માનો છો ને, તો તમારા માટે હું અદૃશ્ય છું. તમે મને શૂન્ય માનો છો ને, તમારા માટે હું શૂન્ય છું. તમે મને અભાવ માનો છો ને, તો હું તમારા માટે અભાવ છું. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુરત તીન દેખી તૈસી. જેની જેવી ભાવના, એવું ભગવાન પણ રિસ્પોન્સ કરે ને. જે યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જેવા ભાવથી ભજે હું પણ એને એવા ભાવથી રિસ્પોન્સ કરું છું. ભાઈ તો કોઈ અદૃશ્ય માને તો હું શા માટે એને દેખાવ? સમજાઈશ ને? તો એ રહસ્ય અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે ભાઈ આ રીતના કુર્મ પુરાણમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. આ રીતે સ્તુતિ પક્ષ સમજાવ્યો છે. અર્થાત ઉનકુ આમાં સમજમાં આવ્યું ને, ઉનકે મત में ભગવાન અદૃશ્ય હે, શૂન્ય હે, અભાવ રૂપ હોય કે અનુસરણ કરે. કેમ કે એનું બ્રહ્મ પ્રત્યેની આવી ભાવના છે, તો બ્રહ્મ એના પ્રત્યે એવા બની જાય છે. એમાં બ્રહ્મને કઈ બનવામાં વાંધો નથી. સમજ્યા? हाँ, जो अर्थात उनको भगवान अपने स्वरूप को ज्ञान नहीं करावे हैं. भगवान પોતાના સ્વરૂપનું જ્ઞાન આવા લોકોને નથી કરાવતા. કેમ કે અદૃશ્ય માને છે, શૂન્ય માને છે, અભાવ માને છે. तासो उनके अर्थ भगवान यानी ब्रह्म अदृश्य है, शून्य है, अभाव रूप ही है, अभाव रूप ही रहे हैं.
જે પુરુષ ભગવાન કો પૂર્ણ જ્ઞાન ક્રિયા શક્તિવાન સર્વેશ્વર સચ્ચિદાનંદ રૂપ માને હે. જો હવે જે લોકો ભગવાનને, જે પુરુષ ભગવાન કો પૂર્ણ જ્ઞાન ક્રિયા શક્તિવાન, કે ભગવાન જે છે એની અંદર પૂર્ણ ક્રિયા શક્તિ, પૂર્ણ જ્ઞાન શક્તિ બિરાજમાન છે. યજ્ઞ રૂપો હરિ પૂર્વ કાંડે બ્રહ્મતનુ પરે અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવતે ઈર્યતે. તો ભગવાન કો પૂર્ણ જ્ઞાન ક્રિયા શક્તિવાન, પછી ભગવાનને સર્વેશ્વર માને છે, भगवान ने सच्चिदानंद रूप माने हैं, उनको भगवान ऐसे ही रूप से रसम ह्येवायम लब्ध्वा आनंदी भवती, કે આ રસને જે લે છે એ પણ એવો આનંદી બની જાય છે. એવી શ્રુતિ કહે છે કે રસો વૈસહ રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, કે આ રસરૂપ છે પ્રભુ બ્રહ્મ, રસો વૈસહ છે અને રસમ હેવાયમ લબ્ધ્વા, અને આ રસને પ્રાપ્ત કરીને જીવ પણ આનંદી ભવતી, આનંદી બની જાય છે. એ પણ એવો જ બ્રહ્મરૂપ બની જાય છે. સમજમાં આવ્યું ને? ભગવદ રૂપ બની જાય છે આ રસને પ્રાપ્ત કરીને. આ સચ્ચિદાનંદ રૂપ પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વેશ્વર ભગવાનને પ્રાપ્ત કરીને જીવ પણ એવો આનંદી ભવતી. સમજમાં આવ્યું ને? જે જે રીતના માને એ નાના વાદા અનુરોધિત, એ વાદનું અનુસરણ પણ કરે છે. અને સર્વવાદા અનુસરમ, કોઈ વાદની ફ્રેમવર્કમાં એ બંધાયેલો નથી. સમજાણું ને? એ બધાયથી પર છે. બધાય વાદનો અનવસરે છે, અસ્પૃષ્ટ્ય છે બ્રહ્મ, અને નાના વાદાનું રોધન પણ કરે છે. એવું બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. આ એનું મહાત્મ્ય છે. તો રસમ હેવાયમ લબ્ધવા આનંદી ભવતી इत्यादि श्रुति अनुसार रस रूप ब्रह्म को स्वरूप को, रसरूप स्वरूप को अनुभव कराय के अनंत आनंद देह. भगवान जे छे ई आवा भक्तो जे छे એને કે જે ભગવાનને સચ્ચિદાનંદ રૂપ માને છે, પરબ્રહ્મ માને છે, સર્વેશ્વર માને છે, સર્વકર્તા માને છે, એવા જે ભક્તો છે એને તો ભગવાન રસ રૂપ સ્વરૂપ को अनुभव कराय के अनंत आनंद दे है. अनंत आनंद એટલે કે એવો સ્વરૂપાનંદ, એવો ભજનાનંદ ભગવાન એને પ્રદાન કરે છે. કે ભગવાનના આવા સ્વરૂપને જે જાણે છે એને પ્રભુ આવો ભજનાનંદનું દાન કરે છે. યા પ્રકાર નાનાવાદ કે अनुरोधी है. नानावाद के अनुरोधी है अर्थात अनेक प्रकार के वादी विवादी के वाक्य भगवान में घट जावे है, એટલે ભગવાનમાં સિદ્ધ થઈ જાય છે. અનેક પ્રકારના વાદીઓ જે છે એ જે રીતના વર્ણન કરે એ બધા રીતના વર્ણન, એ બધી રીતનું વર્ણન પ્રમાણે બ્રહ્મ બની પણ જાય છે. સમજમાં આવે વાત? એવું સામર્થ્ય પણ એનામાં છે. એટલે નાના વાદા અનુરોધિત પણ બ્રહ્મ છે અને સર્વવાદા અનવસર પણ છે. કોઈની ફ્રેમવર્કમાં એ બંધાતા નથી. કોઈ વર્ણન કરે, કેટલુંક વર્ણન કરે, ચલો વર્ણન કરીને કેટલું કરે, તો એની ફ્રેમ પછી એમ કે બ્રહ્મ એટલો જ છે. એટલું નથી ભાઈ, હજી એનાથી ઘણો બધો વધારે છે. હજી તો આ 1/4 પ્રગટ થયો, 3/4 તો બાકી છે. તમે જાણો તો કેટલો જાણો એને, એમાંથી 1% જાણો. હજી તો હજારો લાખો કરોડો ટકા તો બાકી છે જાણવાનું. એટલે સર્વવાદા અનવસરમ, નાના વાદાનું રોધિત છે બ્રહ્મ. તો આ રહસ્ય અહીંયા બહુ સુંદર રીતે મહાપ્રભુજીએ બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયતા સમજાવી છે. પુરુષોત્તમજીએ શું કહ્યું કે ભગવાન સર્વવાદને અનુસરે છે, 172 બીજો પેરા. અને વિદ્વન મંડનની સમાપ્તિમાં, જે ગુસાઈજીનો ગ્રંથ છે વિદ્વન મંડન, એની સમાપ્તિમાં અને મધ્વ ભાષ્યના પ્રથમ અધ્યાયની સમાપ્તિમાં કહેલું છે કે ભગવાન જે છે એ સર્વવાદને અનુસરે છે. મહાઉપનિષદમાં પણ એસ હિ એવ શૂન્ય, એસ હિ એવ તુચ્છ,
એષ હિ એવ અવ્યક્તો અદૃશ્યો અચિંત્યો નિર્ગુણશ્ચ. તે શૂન્ય છે, તે તુચ્છ છે, તે અભાવ છે, તે અવ્યક્ત છે, તે અદૃશ્ય છે, તે અચિંત્ય છે અને નિર્ગુણ છે. આ પ્રમાણે કહેલું છે. તો મહાકૂર્મ પુરાણમાં પણ કહેલું છે. એ અહીંયા બધા શ્લોકો પણ ટાંકેલા છે. જુઓ, સમુનમ કુરુતે વિષ્ણુ અદૃશ્ય સન પરઃ સ્વયં. એટલે અદૃશ્ય અને સર્વથી ઉત્તમ વિષ્ણુ પોતે પોતાના સુખથી અન્ય સુખને અલ્પ કરી દે છે. તેથી તેને શૂન્ય કહેવામાં આવે છે કે એના કમ્પેરિઝનમાં બીજું બધું સુખ છે એ કેવું છે? શૂન્ય જેવું, એમ 0 લેવલનું છે. આ ખરો શબ્દાર્થ છે. એટલે કૂર્મ પુરાણ એનો સ્તુતિ પક્ષ સમજાવે છે કે આ એનો સાચો અર્થ થાય છે. પણ શૂન્યવાદી એને શૂન્ય એટલે કે કાંઈ નથી એવું માને છે. શૂન્યવાદી જે બૌદ્ધ વગેરે જે છે એ એમ કે છે કે શૂન્ય છે, કાંઈ જ નથી, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં. તો કાંઈ વાંધો નહીં ભાઈ, એના માટે એવા બની જાય છે, એના માટે શૂન્ય બની જાય છે. પોતે દુષ્ટને પીડા કરે છે અને ઢંકાયેલો છે, તેથી તુચ્છ કહેવાય છે. ભગવાન કોઈથી ઉત્પન્ન કરવાને માટે યોગ્ય નથી, તેથી એમનો અભાવ કહેવામાં આવે છે. એ કોઈથી દેખી શકાતા નથી, તેથી એમને નાશ પણ કહેવામાં આવે છે. આ પ્રકારે સર્વ શબ્દો વિષ્ણુને અધીન હોવાથી તે શબ્દોથી તે વાચ્ય થાય છે. એટલે તે શબ્દોથી એ વાચ્ય પણ થાય છે, એવા પણ બની જાય છે. અને સર્વ વ્યવહારવાળાઓ પોતપોતાના વ્યવહારને માટે તે શબ્દનું ગ્રહણ કરે છે. એટલે જે અલગ અલગ રીતે એનો વ્યવહાર કરે છે, તો બ્રહ્મ પણ એ વ્યવહારને અનુરૂપ એવા પણ સર્વવાદાના અનુરોધી પણ બને છે. સમજમાં આવ્યું ને? નાના વાદા અનુરોધિત હોવા, સર્વવાદા અનવસર હોવા છતાં પણ નાના વાદા અનુરોધિત બને છે. એટલે કોઈ એમ કે તદે જતી બે ચાલે છે, તો એ વાત એ સાચી છે. કોઈ એમ કે તન્ને જતી બે ચાલતું નથી, તો એ વાત એ સાચી છે. એ રૂપે બની જાય બ્રહ્મ. કોઈ એમ કે સમો મસ્કે મચ્છર જેવો છે, કોઈ એમ કે ના 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 હાથી જેવો છે, કાંઈ વાંધો નહીં. બ્રહ્મ એમ કે ભાઈ ઝઘડો નહીં, બે જેવો હું છું, હાથી જેવો હું છું ને મચ્છર જેવો હું છું. હું નાના વાદાનું રોધિત છું અને સર્વ વાદા અનવસર છું. કોઈ એમ કહેતું હોય કે મચ્છર, કોઈ એમ કે બ્રહ્મ મચ્છર જેવો છે, તો મચ્છર જેવો જ નથી. હજી તો એનાથી ઘણા બધા એના રૂપ છે. એમાં એ કન્ફાઈન થોડો છે. અંધહસ્તીની અહીંથી કોઈ એમ કે મચ્છર જેવડો જ છે, સાચી વાત છે. પણ સર્વ વાદા અનવસરમ, નાના વાદાનું રોધિત. સમજમાં આવ્યું ને? બધાના અલગ અલગ મત જે છે એને એ કોઈ મતથી સ્પૃષ્ટ પણ નથી અને બધા જ મતોને અનુરૂપ પણ એ બનવા સમર્થ છે. બે વિરોધી ધર્મો એનામાં બિરાજમાન છે. કે ઘણી બધી વાત હજી પુરુષોત્તમજી આને સમજાવી છે કે ભાઈ બ્રહ્મ છે એ સર્વવાદનો વિષય નથી. એમ જે કહ્યું છે એ બાળક બોધને માટે સ્ફુટ કરવામાં આવે છે. જે મંદ અધિકારી છે, જે લૌકિક યુક્તિ જાણી શકે છે, એટલા માટે એ યુક્તિ બતાવે છે. એની આપણે ચર્ચા આવતે વખતે કરશું. હા, સર્વવાદા અનવસરમ, નાના વાદા અનુરોધિત. બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીતર આપણે અહીંયા સમાપન કરીએ. હવે તમારે સમજાવવાનું મને. એટલે તાત્પર્ય એ છે કે બે શ્રુતિઓ જે અલગ અલગ રીતે વર્ણન કરતી હોય, તો એનો મતલબ કોઈ એક શ્રુતિ ખોટી છે ને એક સાચી છે એવો અર્થ ન કરી શકીએ. બંને શ્રુતિઓ સાચી છે. મહાપ્રભુજીએ એનું સમન્વય કરી અને આપણને સમજાવ્યું છે કે ભાઈ બ્રહ્મ જે છે એ અહીંયા જેમ અહિકુંડલવત સમજો કે ભાઈ અને સર્પ જેમ સીધો પણ ચાલે અને કુંડાળો આકાર પણ હોય,
સમજાય ને? ઘણી શ્રુતિઓમાં નિર્ગુણ પણ કહ્યા છે અને ઘણા શ્રુતિઓમાં અનંત ગુણવાળા કહ્યા છે. તો એનો સમન્વય મહાપ્રભુજી કહે છે કે ભાઈ બંને શ્રુતિઓ સાચી છે, કેમ કે બંને રૂપ બ્રહ્મના છે, કેમ કે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. જેમ અહી કુંડલવત, અહી એટલે સર્પ, સર્પ છે એ સીધો પણ ચાલે અને કુંડાળુ આકારે બની જાય. બે રૂપો એના જ છે ને સર્પના. તમે એમ કહો કે કુંડાળી હોય તો સીધો ન હોય, સીધો હોય તો કુંડાળુ ન હોય, પણ સર્પની અંદર એવું સામર્થ્ય હોય તો પછી બ્રહ્મની અંદર કેમ ન હોય? તો અનેક આ રીતના વિરુદ્ધ ધર્માશ્રય એનામાં બિરાજે છે અને ભક્ત ઈચ્છાથી બ્રહ્મ તે સર્વ પ્રકારે થાય છે. જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ જુદો નથી, એમ બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો જુદા નથી, એવું અહીંયા સિદ્ધ થાય છે. પણ બ્રહ્મના સ્વરૂપને નહીં સમજનારાઓ છે એ બ્રહ્મના તે એક અંશને લઈને અંધહસ્તી ન્યાયથી એનું પ્રતિપાદન કરેલું છે કે બસ બ્રહ્મ આવો જ છે. પણ ભાઈ એટલો જ નથી. અંધહસ્તી ન્યાયથી તમે આંધળા છો એના સંપૂર્ણ સ્વરૂપને જોવા માટે, એટલે તમે કોઈ એક અંગનું એનું વર્ણન કરો છો, એટલે અંધહસ્તી ન્યાયથી પ્રતિપાદન કર્યું છે. અને આ રીતે જો કોઈ અંધહસ્તી ન્યાયથી પ્રતિપાદન કરેલું હોય તો એનું વ્યાસે વેદવ્યાજીએ તર્કપાદ સૂત્રોથી ખંડન કર્યું છે. તે કરત નહીં તો તેમનું હૃદય બ્રહ્મના કોઈ પણ અંશનો નિર્ણય કરવાનો નથી. એટલા માટે બ્રહ્મવાદ સિવાય સર્વવાદો ભ્રાંતિ કલ્પિત હોવાથી બ્રહ્મનો નિર્ણય કરવામાં સફળ થતા નથી. તેમનું બ્રહ્મ વિચારકોમાં નથી. બીજા બધા મતો જે છે એ ભ્રાંતિ કલ્પિત છે. એટલો જ બ્રહ્મને કન્ફાઇન માને છે એ બધાનો મત ભ્રાંતિ કલ્પિત છે. એટલો જ કન્ફાઇન નથી, એનાથી હજી ઘણો બધો વધારે છે. એટલે સર્વવાદા અનવસરમ છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આવતે વખતે થોડુંક આનું આપણે આવરણભંગમાંથી એને સમજીને પછી આગળ લેશું. અને આ એક યત્ર યન યતો યસ્યે એ જે કારિકા છે એને પણ આપણે થોડું સુબોધનજીમાંથી લઈ લેશું.